હેલો ફ્રેન્ડ્સ, જય હિન્દ જય ભારત સાથે સ્ટડી એજ્યુકેશન વિથ જીકે ચેનલમાં આપનું સ્વાગત છે. આજનો વિડીયો 22/12/2024ના રોજ લેવાયેલ એસટીઆઈ એટલે કે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરના પેપર સોલ્યુશન પર બનાવવામાં આવ્યો છે. તો વધારે ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડીયો જોઈએ. પહેલો પ્રશ્ન, NIDMનું પૂર્ણ રૂપ શું છે? ઓપ્શન એ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ઓપ્શન બી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડ્રોટ મેનેજમેન્ટ, ઓપ્શન સી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મિટિગેશન ને ઓપ્શન ડી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડ્રોટ મિટિગેશન. તો જવાબ શું થશે? યસ, ઓપ્શન એ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ. પ્રશ્ન નંબર 2, ગ્લોબલ પોઝિશનિંગ સર્વિસ એટલે કે જીપીએસ એ કયા સિદ્ધાંત પર આધારિત છે? ઓપ્શન એ પ્રસારણ, ઓપ્શન બી ત્રિપક્ષીય, ઓપ્શન સી ઉન્મૂલન અને ઓપ્શન ડી વૈશ્વિકરણ. તો જવાબ થશે ઓપ્શન બી ત્રિપક્ષીય. પ્રશ્ન નંબર 3, રિમોટ સેન્સિંગ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, પ્રોફેસર પિશારોથ રામ પિશારોટીને ભારતમાં રિમોટ સેન્સિંગના પિતા ગણવામાં આવે છે. બીજું વિધાન, નાળિયેરીના મૂળિયા કરમાવાના રોગને રિમોટ સેન્સિંગથી શોધી કાઢનાર તેઓ સૌપ્રથમ હતા. ઉપરોક્ત પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને અને ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. તો જવાબ થશે ઓપ્શન સી 1 અને 2 બંને. પ્રશ્ન નંબર 4, સર જગદીશચંદ્ર બોઝ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, તેઓ રેડિયો વિજ્ઞાનમાં તેમના અગ્રીમ કાર્ય માટે જાણીતા છે. બીજું વિધાન, તેમણે છોડના શરીર વિજ્ઞાનના ક્ષેત્રમાં પણ સંશોધન કર્યું છે. ઉપર પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? તો આપેલા બંને વિધાન કેવા છે? સાચા છે. તો જવાબ થશે ઓપ્શન સી 1 અને 2 બંને. પ્રશ્ન નંબર 5, ડૉક્ટર MS સ્વામીનાથન તેમના કયા યોગદાન માટે ભારતમાં હરિતક્રાંતિના પિતા તરીકે ઓળખાય છે? ઓપ્શન એ અદ્યતન સિંચાઈ પ્રણાલીને વિકસાવવી, ઓપ્શન બી આનુવંશિક રીતે સંશોધિત પાકના ઉપયોગને પ્રોત્સાહન આપવું, ઓપ્શન સી ઘઉં અને ચોખાની ઉચ્ચ ઉપજ આપતી અને રોગપ્રતિરોધક જાતો વિકસાવવી, ઓપ્શન ડી જૈવિક ખેતી પદ્ધતિને દાખલ કરવી. તો જવાબ થશે ઓપ્શન સી ઘઉં અને ચોખાની ઉચ્ચ ઉપજ આપતી અને રોગપ્રતિરોધક જાતો વિકસાવવી. પ્રશ્ન નંબર 6, આધાર વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, તે ભારત સરકારની યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરવામાં આવેલ વ્યક્તિગત ઓળખ માટેની 16 અંકની સંખ્યા છે. બીજું વિધાન, તે ભારતમાં કોઈપણ જગ્યાએ ઓળખ અને સરનામા પુરાવા તરીકે ઉપયોગી છે. ઉપર પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને અને ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. તો અહીંયા પહેલું વિધાન જોઈએ તો ત્યાં શું લખ્યું છે? 16 અંકના આધાર કાર્ડ નંબર નથી હોતો, એટલે પહેલું વિધાન તો કેવું થઈ ગયું? ખોટું. અને બીજું વિધાન છે ઓળખ અને સરનામાનો પુરાવા માટે ઉપયોગી છે, તો હા એ છે. તો આપણે કયું વિધાન છે સાચું છે? બીજું વિધાન સાચું છે. અને અહીંયા આપણે સાચા વિધાનો પૂછેલા છે. તો જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 7, નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, ગેસોલિન ડીઝલમાં અપસ્ફોટરોધીકારક તરીકે ગંધક ઉમેરવામાં આવે છે. બીજું વિધાન, સલ્ફર ઓક્સાઇડ દ્વારા થતી પર્યાવરણીય અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓને ધ્યાનમાં લઈને ઈંધણ માટેના ભારત સ્ટેટ VI ઉત્સર્જન ધોરણોએ ગેસોલિન તથા ડીઝલ માટે ગંધકની માત્રા 1 મિથેલિનમાં 10મા ભાગ નક્કી કરેલ છે. ઉપર પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? તો જવાબ શું થશે? ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને અને ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. તો જવાબ થશે ઓપ્શન બી ફક્ત 2. પ્રશ્ન નંબર 8, મીનામાટા રોગ એ સામાન્ય રીતે નીચેના પૈકી કયા પદાર્થના સંપર્કમાં આવવાથી થાય છે? એ આર્સેનિક, બી પારો, સી સીસુ, ડી કેડમિયમ.
તો જવાબ થશે ઓપ્શન બી પારો. પ્રશ્ન નંબર 9. નીચેના પૈકી કઈ તકનીકમાં ભારતની આત્મનિર્ભરતા હાંસલ કરવાની પહેલના ભાગરૂપે પરમ સુપર કોમ્પ્યુટર વિકસાવવામાં આવ્યા હતા? ઓપ્શન એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઓપ્શન બી મશીન લર્નિંગ, ઓપ્શન સી હાઈ પરફોર્મન્સ કોમ્પ્યુટિંગ, ઓપ્શન ડી ડેટા સ્ટોરેજ સિસ્ટમ. તો જવાબ થશે ઓપ્શન સી હાઈ પરફોર્મન્સ કોમ્પ્યુટિંગ. પ્રશ્ન નંબર 10. ભારતની રાષ્ટ્રીય સાયબર સુરક્ષા નીતિ હેઠળ જાહેર ક્ષેત્રમાં સાયબર સુરક્ષા માટે નીચેના પૈકી કઈ એજન્સી મુખ્યત્વે જવાબદાર છે? ઓપ્શન એ ઇન્ડિયન કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ, ઓપ્શન બી નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર, ઓપ્શન સી મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઓપ્શન ડી નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ. તો જવાબ થશે ઓપ્શન એ ઇન્ડિયન કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ. પ્રશ્ન નંબર 11. સુપર કોમ્પ્યુટરની પરમ શૃંખલા વિકસાવવામાં કઈ ભારતીય સંસ્થા જવાબદાર છે? ઓપ્શન એ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા, ઓપ્શન બી ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા, ઓપ્શન સી સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કોમ્પ્યુટિંગ, ઓપ્શન ડી ભાભા પરમાણુ અનુસંધાન કેન્દ્ર. તો જવાબ થશે ઓપ્શન સી સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કોમ્પ્યુટિંગ. પ્રશ્ન નંબર 12. નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ સભામાં 193 સભ્ય દેશો છે. બીજું વિધાન, યુએનઈએ પર્યાવરણને લગતી બાબતોમાં નિર્ણય લેનારી વિશ્વની સૌથી ઉચ્ચ કક્ષાની સંસ્થા છે. ઉપર પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? પહેલું વિધાન, ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને, ને ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. તો જવાબ થશે ઓપ્શન સી 1 અને 2 બંને. પ્રશ્ન નંબર 13. નીચેના પૈકી કોને જળવાયુ પરિવર્તન અંગેના રાષ્ટ્રીય કાર્યલક્ષી કાર્યક્રમમાં સમાવેશ થતો નથી? ઓપ્શન એ રાષ્ટ્રીય સૌર મિશન, ઓપ્શન બી રાષ્ટ્રીય ટકાઉ નિવાસ સંસ્થાન મિશન, ઓપ્શન સી રાષ્ટ્રીય ઇલેક્ટ્રિક મોબિલિટી મિશન યોજના અને ઓપ્શન ડી નેશનલ વોટર મિશન. તો જવાબ થશે ઓપ્શન સી રાષ્ટ્રીય ઇલેક્ટ્રિક મોબિલિટી મિશન યોજના. પ્રશ્ન નંબર 14. ધ ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એ તેના કયા ઉપક્રમ માટે વધુ જાણીતું છે? ઓપ્શન એ વૈશ્વિક કાર્બન વ્યાપાર પ્રણાલીની સ્થાપના, ઓપ્શન બી જળવાયુ નિરપેક્ષતા માટેના માળખાની રૂપરેખા તૈયાર કરવી, ઓપ્શન સી જોખમમાં મુકાયેલી પ્રજાતિઓની લાલ સૂચિ જાળવવી ને ઓપ્શન ડી જળવાયુ પરિવર્તન સંમેલનનું આયોજન કરવું. તો જવાબ થશે ઓપ્શન સી જોખમમાં મુકાયેલી પ્રજાતિઓની લાલ સૂચિ જાળવવી. પ્રશ્ન નંબર 15. વર્ષ 2023માં ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી ઇન્ડિયા ગ્રીન ક્રેડિટ કાર્યક્રમનો પ્રાથમિક હેતુ શો છે? ઓપ્શન એ કાર્બન ડેટિંગ બજારની સ્થાપના કરવી, ઓપ્શન બી ટકાઉ પર્યાવરણ માટેના સ્વૈચ્છિક પ્રયાસોને પ્રોત્સાહિત કરવા, ઓપ્શન સી અશ્મિગત ઇંધણના વિકલ્પોને પ્રોત્સાહિત કરવા, ઓપ્શન ડી પર્યાવરણીય નુકસાન માટે કડક દંડ કરવો. તો જવાબ થશે ઓપ્શન બી ટકાઉ પર્યાવરણ માટેના સ્વૈચ્છિક પ્રયાસોને પ્રોત્સાહિત કરવા. પ્રશ્ન નંબર 16. વંદે ભારત એક્સપ્રેસ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, ભારતની સૌપ્રથમ સ્વદેશી બુલેટ ટ્રેન છે. બીજું વિધાન, તે સરકારના મેક ઇન ઇન્ડિયા પહેલનો ભાગ હતી. ઉપર પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? પહેલું ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને અને ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. તો અહીંયા આપને કેવા વિધાનો પૂછેલા છે? સાચા વિધાનો પૂછેલા છે. ને પહેલું વિધાન કેવું છે? ખોટું છે. બીજું વિધાન સાચું છે. તો આપણો જવાબ થશે ઓપ્શન બી ફક્ત 2. પ્રશ્ન નંબર 17. હવાઈ મથક ઉપર મુસાફરોના પ્રવેશની સુવિધા માટે ડીજી યાત્રા કઈ તકનીક ઉપયોગ કરે છે? ઓપ્શન એ બાયોમેટ્રિક ફેશિયલ રિકોગ્નિશન, ઓપ્શન બી બ્લોકચેન, ઓપ્શન સી આર્ટિફિશિયલ ઇન ટિકિટિંગ સિસ્ટમ, ઓપ્શન ડી QR કોડ સ્કેનિંગ. તો જવાબ થશે ઓપ્શન એ બાયોમેટ્રિક ફેશિયલ રિકોગ્નિશન. પ્રશ્ન નંબર 18. ગગન ઉપગ્રહ આધારિત નેવિગેશન પ્રણાલી કઈ બે ભારતીય સંસ્થા દ્વારા વિકસાવવામાં આવી છે? 1. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા, 2. ભારતીય હવાઈ મથક
પ્રાધિકરણ, 3 રક્ષા સંશોધન તથા વિકાસ સંગઠન અને 4 ભારતીય હવાઈ દળ. નીચેના પૈકી સાચો વિકલ્પ પસંદ કરો. ઓપ્શન એ ફક્ત 1 અને 2, ઓપ્શન બી ફક્ત 3 અને 4, ઓપ્શન સી ફક્ત 1 અને 4 અને ઓપ્શન ડી ફક્ત 2 અને 3. તો અહીંયા પહેલી બે જે સંસ્થા છે તે આવશે, એટલે જવાબ થશે ઓપ્શન એ ફક્ત 1 અને 2. પ્રશ્ન નંબર 19. નીચેના પૈકી કયું એ ફિશિંગ આક્રમણનું ઉદાહરણ છે? ઓપ્શન એ છેતરીને વ્યક્તિગત માહિતી જાહેર કરાવવા, સારું દૂષિત ઈમેલ મોકલવા, ઓપ્શન બી સર્વરોને ઓવરલોડ કરીને ઇન્ટરનેટ સેવાઓમાં ખલેલ પહોંચાડવી, ઓપ્શન સી વપરાશકર્તાઓના ડેટાને એન્ક્રિપ્ટ કરવા અને તેને ડિક્રિપ્ટ કરવા માટે પૈસાની માંગણી કરવી, ઓપ્શન ડી ચોરાયેલા ઓળખપત્રોનો ઉપયોગ કરીને નેટવર્કમાં અનધિકૃત પ્રવેશ મેળવવો. તો જવાબ થશે ઓપ્શન એ છેતરીને વ્યક્તિગત માહિતી જાહેર કરવા, સારું દૂષિત ઈમેલ મોકલવા. પ્રશ્ન નંબર 20. નીચેના પૈકી કયા પરિબળો મહાસાગરીય જળની ક્ષારતાને અસર કરે છે? 1 બાષ્પીભવન અને વર્ષણ, 2 નદીઓ, 3 મેંગ્રુવ વનસ્પતિ, 4 મહાસાગરના પ્રવાહો. નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો. ઓપ્શન એ ફક્ત 1 અને 2, ઓપ્શન બી ફક્ત 2, 3 અને 4, ઓપ્શન સી ફક્ત 1, 3 અને 4 અને ઓપ્શન ડી 1, 2, 3 અને 4 બધા જ. તો જવાબ થશે ઓપ્શન ડી 1, 2, 3 અને 4 બધા જ. પ્રશ્ન નંબર 21. પુસ્તકાલય પ્રવૃત્તિના પિતામહ કોને ગણવામાં આવે છે? ઓપ્શન એ મહારાજા સયાજીરાવ, ઓપ્શન બી મહારાજા ભગવતસિંહજી, ઓપ્શન સી મહારાજા કૃષ્ણકુમારસિંહજી અને ઓપ્શન ડી મોતીભાઈ અમીન. તો જવાબ થશે ઓપ્શન એ મહારાજા સયાજીરાવ. પ્રશ્ન નંબર 22. જૈન ધર્મ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, તે ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરે છે. બીજું વિધાન, તે વર્ણ વ્યવસ્થાની આલોચના કરે છે. ઉપર પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને અને ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. તો તે ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરતા નથી, એટલે પેલું વિધાન કેવું થઈ ગયું? ખોટું થઈ ગયું. અને વર્ણ વ્યવસ્થાની આલોચના કરે છે તે વિધાન કેવું છે? સાચું છે. એટલે અહીંયા જવાબ થશે ઓપ્શન બી ફક્ત 2. પ્રશ્ન નંબર 23. અશોકના સમયના શિલ્પ અંગે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, અશોકના સ્તંભના શીર્ષ પર માત્ર સિંહના જ શિલ્પો જોવા મળે છે. બીજું વિધાન, અશોકના સ્તંભ પૈકી અમુક સ્તંભમાં અન્ય પ્રાણીઓના શિલ્પ પણ જોવા મળે છે. ઉપર પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને અને ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. તો પહેલું વિધાન છે તે કેવું છે? ખોટું છે. બીજું વિધાન કેવું છે? સાચું છે. તો એ પ્રમાણે આપણો જવાબ થશે ઓપ્શન બી ફક્ત 2. પ્રશ્ન નંબર 24. ગંધાર શિલ્પકળા વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, આ કલા શૈલી હેઠળ શિલ્પો ગ્રીકો રોમન શૈલીના હતા. બીજું વિધાન, તેમાં વિવિધ જૈન તીર્થંકરોના શિલ્પો બનાવવામાં આવેલ હતા. ઉપર પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને અને ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. તો પેલું વિધાન કેવું છે? સાચું છે. બીજું વિધાન છે એ કેવું છે? ખોટું છે. તો અહીંયા જવાબ થશે ઓપ્શન એ ફક્ત 1. પ્રશ્ન નંબર 25. ભારતમાં ભીંતચિત્રો વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, આ ચિત્રો પ્રાકૃતિક ગુફાઓમાં પણ જોવા મળે છે. બીજું વિધાન, આ ચિત્રો બિનસાંપ્રદાયિક સ્વરૂપે ધરાવે છે. ઉપર પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને અને ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. તો અહીંયા જવાબ થશે ઓપ્શન એ ફક્ત 1. પ્રશ્ન નંબર 26. ગુજરાતી સાહિત્ય વિશે નીચેના વિધાનો ચકાસો. પહેલું વિધાન, પેરાલિસિસ નવલકથા શ્રી રઘુવીર ચૌધરી દ્વારા લખવામાં આવેલી છે. બીજું વિધાન, અમૃતા નવલકથા શ્રી ભોળાભાઈ પટેલ દ્વારા લખવામાં આવેલ છે. ઉપર પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને અને ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. તો અહીંયા બંને વિધાનો કેવા છે? ખોટા છે. તો જવાબ થશે ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. પ્રશ્ન નંબર 27. કૌટિલ્ય દ્વારા લખવામાં આવેલ પુસ્તક અર્થશાસ્ત્ર વિશે નીચેના વિધાનો ધ્યાને લો.
પહેલું વિધાન, આ પુસ્તક સંસ્કૃત ભાષામાં લખવામાં આવ્યું હતું. બીજું વિધાન, આ પુસ્તક અર્થશાસ્ત્રનું પુસ્તક છે. ઉપર પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ ફક્ત એક, ઓપ્શન બી ફક્ત બે, ઓપ્શન સી 1 અને 2 બંને અને ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. તો અહીંયા પહેલું વિધાન છે કેવું છે? સાચું છે. બીજું વિધાન છે તે સાચું નથી. તો આપણો જવાબ થશે ઓપ્શન એ ફક્ત 1. પ્રશ્ન નંબર 28. વારલી ચિત્રકળા વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, આ ચિત્રકળા સહ્યાદ્રી પર્વતમાળાઓ અને તેની આસપાસ વસતી વારલી આદિજાતિની કળા છે. બીજું વિધાન, પરંપરાગત રીતે આ ચિત્રો બહુરંગી હોય છે. ઉપર પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને અને ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. તો અહીંયા પહેલું વિધાન છે તે કેવું છે? સાચું છે. બીજું વિધાન સાચું નથી. તો જવાબ થશે ઓપ્શન એ ફક્ત 1. પ્રશ્ન નંબર 29. કાકા સાહેબ કાલેલકર વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, તેઓ સવાઈ ગુજરાતી તરીકે ઓળખાય છે. બીજું વિધાન, તેમની માતૃભાષા બંગાળી હતી. ઉપર પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને અને ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. તો અહીંયા જવાબ થશે ઓપ્શન એ ફક્ત 1. કેમ કે તેઓ સવાઈ ગુજરાતી તરીકે ઓળખાય છે. કોણ? કાકા સાહેબ કાલેલકર. પણ તેમની માતૃભાષા બંગાળી નથી. તો કઈ તેમની માતૃભાષા છે તે તમારે કમેન્ટમાં કહેવાનું છે. પ્રશ્ન નંબર 30. ઝવેરચંદ મેઘાણી વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, સૌરાષ્ટ્રની રસધાર તેમની નવલકથા છે. બીજું વિધાન, સિંધોડો તેમની નવલકથા છે. ઉપર પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને અને ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. તો જવાબ થશે ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. પ્રશ્ન નંબર 31. સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો નીચે પૈકી કઈ જગ્યાએ મળી આવ્યા હતા? 1. લોથલ ગુજરાત. 2. બનવાલી હરિયાણા. 3. ચાન્હુ દડો પાકિસ્તાન. 4. કાલીબંગન રાજસ્થાન. નીચે પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. એ. ઓપ્શન એ ફક્ત 1, 2 અને 3. ઓપ્શન બી ફક્ત 1, 2 અને 4. ઓપ્શન સી ફક્ત 1, 3 અને 4 અને ઓપ્શન ડી 1, 2, 3 અને 4 બધા જ. તો અહીંયા જવાબ થશે ઓપ્શન ડી 1, 2, 3 અને 4 બધા જ. પ્રશ્ન નંબર 32. સિંધુ ખીણની સંસ્કૃતિ અંગે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, તેમાં પાકી ઈંટોનો મોટા પાયે ઉપયોગ થયો હતો. બીજું વિધાન, હડપ્પાની ગટર વ્યવસ્થા બેજોડ હતી. ઉપર પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને અને ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. તો જવાબ થશે ઓપ્શન સી 1 અને 2 બંને. એટલે કે બંને વિધાનો કેવા છે? સાચા છે. પ્રશ્ન નંબર 33. ગૌતમ બુદ્ધના જીવન વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, તેમના પ્રથમ ઉપદેશને ધમ્મચક્કપ્રવર્તન કહેવામાં આવે છે. ઓપ્શન 2. બીજું વિધાન, વૈભવી જીવન ત્યાગીને ભટકતા સંન્યાસી બનવાના તેમના કાર્યને મહાભિનિષ્ક્રમણ કહેવાય છે. ઉપર પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને અને ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. તો જવાબ થશે ઓપ્શન સી 1 અને 2 બંને. એટલે કે બંને વિધાનો કેવા છે? સાચા છે. પ્રશ્ન નંબર 34. અશોકના શિલાલેખોમાં સૌથી વધુ વપરાતી લિપિ કઈ છે? ઓપ્શન એ બ્રાહ્મી, ઓપ્શન બી પ્રાકૃત, ઓપ્શન સી ગ્રીક, ઓપ્શન ડી ખરોષ્ટી. તો જવાબ થશે ઓપ્શન એ બ્રાહ્મી. પ્રશ્ન નંબર 35. પ્રાચીન સમયમાં ગુજરાત પર શાસન કરનારા રાજવંશોનો સાચો કાલક્રમ પસંદ કરો. ઓપ્શન એ ઇન્ડો ગ્રીક, મૌર્ય, શક, હુણ. ઓપ્શન બી શક, ઇન્ડો ગ્રીક, હુણ, મૌર્ય. ઓપ્શન સી મૌર્ય, હુણ, ઇન્ડો ગ્રીક, શક અને ઓપ્શન ડી મૌર્ય, ઇન્ડો ગ્રીક, શક અને હુણ. તો જવાબ થશે ઓપ્શન ડી મૌર્ય, ઇન્ડો ગ્રીક, શક અને હુણ. પ્રશ્ન નંબર 36. અજંતાની ગુફાઓ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, અજંતાની ગુફાઓ સહ્યાદ્રીની ટેકરીઓમાં વાઘોર નદી પર છે. બીજું વિધાન, અજંતા ગુફાઓ સાતવાહનો અને વાટકોના શાસન દરમિયાન ખોદવામાં આવી હતી. ઉપર પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને અને ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. તો આપેલા બંને વિધાનો કેવા છે? સાચા છે. તો જવાબ થશે ઓપ્શન સી 1 અને 2 બંને.
પ્રશ્ન નંબર 37. કયા મહાન રાજાએ હર્ષવર્ધનને હરાવ્યો હતો પરંતુ પછી પલ્લવ શાસન નરસિંહવર્મન એક દ્વારા તેમની હાર થઈ હતી? ઓપ્શન એ પુલકેશી એક, ઓપ્શન બી પુલકેશી બે, ઓપ્શન સી રુદ્રદામન, ઓપ્શન ડી શશાંક. તો જવાબ થશે ઓપ્શન બી પુલકેશી બે. પ્રશ્ન નંબર 38. વસ્તુપાળ અને તેજપાળ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, તેઓ ચાલુક્ય કાળમાં થઈ ગયા. બીજું વિધાન, તેઓ વાઘેલા રાજાઓ લવણપ્રસાદ અને વીરધવલની અદાલતમાં મહત્વના પદ ધરાવતા હતા. અને 3, તેઓ મુખ્યમંત્રી બન્યા હતા. ઉપર પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ ફક્ત 2, ઓપ્શન બી ફક્ત 3, ઓપ્શન સી ફક્ત 2 અને 3, ઓપ્શન ડી 1, 2 અને 3 બધા જ. તો જવાબ થશે ઓપ્શન ડી 1, 2, 3 અને બધા જ. પ્રશ્ન નંબર 39. સુરત વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, 1608માં વલંદાઓએ સુરતમાં પોતાનું પ્રથમ કારખાનું નાખ્યું હતું. બીજું વિધાન, 1613માં અંગ્રેજોએ સુરતમાં પોતાનું પ્રથમ કારખાનું નાખ્યું હતું. ઉપર પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને અને ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. તો અહીંયા બંને વિધાનોમાંથી બીજું વિધાન છે તે સાચું છે. તો તે પ્રમાણે આપણો જવાબ થશે ઓપ્શન બી ફક્ત 2. પ્રશ્ન નંબર 40. ભારતમાં ફિરંગીઓ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, ફિરંગીઓ ભારતમાં આવનારી પ્રથમ યુરોપિયન પ્રજા હતી. બીજું વિધાન, વાસ્કો દ ગામા પૂર્વમાં વાઇસરોય તરીકે નિમણૂક પામનારો પ્રથમ ફિરંગી હતો. ઉપર પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને અને ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. તો અહીંયા પહેલું વિધાન છે તે કેવું છે? સાચું છે. બીજું વિધાન સાચું નથી. તો આપણો તે પૈકી જવાબ થશે ઓપ્શન એ ફક્ત 1. પ્રશ્ન નંબર 41. ભારતમાં પંચાયતી રાજ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, તમામ રાજ્યોમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થા અમલમાં છે. બીજું વિધાન, તમામ રાજ્યોમાં અનામત બેઠકોની એક સરખી જોગવાઈ અમલમાં છે. ઉપર પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને અને ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. તો જવાબ થશે ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં, કેમ કે બંને ઓપ્શન છે તે કેવા છે? ખોટા છે. પ્રશ્ન નંબર 42. 1 એપ્રિલ 2024ના રોજ ભારતનો બંધારણીય દરજ્જો શું હતો? ઓપ્શન એ સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતંત્રીય અને પ્રજાસત્તાક. ઓપ્શન બી સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક ને પ્રજાતંત્ર. ઓપ્શન સી સાર્વભૌમ, સમાજવાદી, પ્રજાતંત્ર. ઓપ્શન ડી સાર્વભૌમ, બિનસાંપ્રદાયિક, લોકતંત્રીય અને પ્રજાસત્તાક. તો જવાબ થશે ઓપ્શન એ સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતંત્રીય અને પ્રજાસત્તાક. પ્રશ્ન નંબર 43. ભારતના બંધારણમાં કલ્યાણ રાજ્યોનો ખ્યાલ નીચે પૈકી શામાં સમાવિષ્ટ કરવામાં આવેલ છે? ઓપ્શન એ બંધારણનું આમુખ, ઓપ્શન બી મૂળભૂત અધિકારો, ઓપ્શન સી રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને ઓપ્શન ડી મૂળભૂત ફરજો. તો જવાબ થશે ઓપ્શન સી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. પ્રશ્ન નંબર 44. ભારતમાં સંસદીય શાસન પ્રણાલી છે તેવું નીચે પૈકી શાના આધારે કહી શકાય? ઓપ્શન એ દ્વિગૃહીય સંસદ, ઓપ્શન બી સંસદના બંને ગૃહોને બંધારણમાં સુધારો કરવાનો અધિકાર છે, ઓપ્શન સી લોકસભાના સભ્યોની ચૂંટણી લોકો દ્વારા કરવામાં આવે છે અને ઓપ્શન ડી કેન્દ્રીય પ્રધાનમંડળ લોકસભાનો વિશ્વાસ ધરાવતું હોય ત્યાં સુધી જ કાર્યરત રહે છે. તો જવાબ થશે ઓપ્શન ડી કેન્દ્રીય પ્રધાનમંડળ લોકસભાનો વિશ્વાસ ધરાવતું હોય ત્યાં સુધી જ કાર્યરત રહે છે. પ્રશ્ન નંબર 45. રાજ્ય વિધાનસભા અંગે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, વર્ષના પહેલા સત્ર વખતે રાજ્યપાલ વિધાનસભાને સંબોધિત કરે છે. બીજું વિધાન, રાષ્ટ્રપતિ શાસન વખતે વિધાનસભાનું આપોઆપ વિસર્જન થાય છે. ઉપર પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને અને ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. તો પહેલું વિધાન છે તે કેવું છે? સાચું છે. બીજું વિધાન સાચું નથી. તો જવાબ થશે ઓપ્શન એ ફક્ત 1. પ્રશ્ન નંબર 46. ઉપરાષ્ટ્રપતિ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, તેઓ રાજ્યસભાના અધ્યક્ષ તરીકે કામ કરે છે. બીજું વિધાન,
તેઓની ચૂંટણી રાજ્યસભાના સભ્યો દ્વારા કરવામાં આવે છે. ઉપર પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને અને ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. તો જવાબ થશે ઓપ્શન એ ફક્ત 1. પ્રશ્ન નંબર 47. રાષ્ટ્રપતિ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, તેઓ લોકસભાના અધ્યક્ષ તરીકે કામ કરે છે. બીજું વિધાન, તેઓની ચૂંટણી લોકસભાના સભ્યો દ્વારા કરવામાં આવે છે. ઉપર પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને અને ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. તો આપેલા બંને વિધાન કેવા છે? ખોટા છે. તો આપણો જવાબ થશે ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. પ્રશ્ન નંબર 48. રાજ્યપાલ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, તેઓની નિમણૂક વડાપ્રધાન દ્વારા કરવામાં આવે છે. બીજું વિધાન, તેઓ રાજ્ય વિધાનસભ્યોનો વિશ્વાસ ધરાવે ત્યાં સુધી જ પોતાના હોદ્દા પર રહી શકે છે. ઉપર પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને અને ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. તો આપેલા બંને વિધાનો કેવા છે? ખોટા છે. તો આપણો જવાબ થશે ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. પ્રશ્ન નંબર 49. રાષ્ટ્રીય કટોકટી કાળમાં ભારતમાં નીચેના પૈકી કયા બંધારણીય સુધારા કરવામાં આવ્યા? પહેલું વિધાન 42મો બંધારણીય સુધારો. બીજું વિધાન 44મો બંધારણીય સુધારો. નીચે પૈકી સાચો વિકલ્પ પસંદ કરો. ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને અને ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. તો અહીંયા જવાબ શું થશે? યસ, ઓપ્શન એ ફક્ત 1. પ્રશ્ન નંબર 50. બંધારણના મૂળભૂત માળખા વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, તેની જોગવાઈ મૂળ બંધારણમાં જ કરવામાં આવેલી હતી. બીજું વિધાન, તેની જોગવાઈ બંધારણના 42મા સુધારાથી કરવામાં આવેલી હતી. ઉપર પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને અને ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. તો અહીંયા જવાબ થશે ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. પ્રશ્ન નંબર 51. ભારતના રાષ્ટ્રપતિ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, ભારતના એક પણ રાષ્ટ્રપતિ તેમના સેવાકાળ દરમિયાન અવસાન પામેલા નથી. બીજું વિધાન, ભારતના એક પણ રાષ્ટ્રપતિને તેમના હોદ્દા પરથી સંસદ દ્વારા દૂર કરવામાં આવેલા નથી. ઉપર પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને અને ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. તો અહીંયા પહેલું વિધાન કેવું છે? ખોટું છે. બીજું વિધાન કેવું છે? સાચું છે. તો તે પ્રમાણે આપણો જવાબ થશે ઓપ્શન બી ફક્ત 2. પ્રશ્ન નંબર 52. ભારતના સાર્વભૌમત્વ, એકતા તથા અખંડિતતાનું સમર્થન કરવું એ વિશે નીચેના વિધાનો ભારતના બંધારણના સંદર્ભમાં ધ્યાને લો. પહેલું વિધાન, તેનો સમાવેશ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કરવામાં આવેલ છે. બીજું વિધાન, ભારતના બંધારણમાં આવી રીતે કોઈ બાબત સમાવિષ્ટ નથી. ઉપર પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને, ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. તો જવાબ થશે ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. પ્રશ્ન નંબર 53. અવિશ્વાસની દરખાસ્ત વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, ભારતની લોકસભામાં એકવાર અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થયેલ છે. બીજું વિધાન, ભારતની રાજ્યસભામાં એકવાર અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થયેલ છે. ઉપર પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને અને ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. તો જવાબ થશે ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. પ્રશ્ન નંબર 54. રાજ્યની વિધાન પરિષદ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, ભારતના મોટાભાગના રાજ્યોમાં રાજ્ય વિધાન પરિષદ અસ્તિત્વમાં છે. બીજું વિધાન, રાજ્ય વિધાન પરિષદના કેટલાક સભ્યોની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. ઉપર પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને અને ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. તો અહીંયા આપને શું પૂછેલું છે? સાચા વિધાનો પૂછેલા છે. અને પહેલું વિધાન છે તે ખોટું છે. માત્ર બીજું વિધાન જ સાચું છે. તો તે પ્રમાણે આપણો જવાબ થશે ઓપ્શન બી ફક્ત 2.
પ્રશ્ન નંબર 55. દેશના વડાપ્રધાન તરીકે પદ ગ્રહણ કરતી વખતે તે વ્યક્તિ. પહેલું વિધાન, રાજ્યસભાની સભ્ય હોવી જરૂરી છે. બીજું વિધાન, લોકસભાની સભ્ય હોવી જરૂરી છે. ઉપર પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને અને ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. તો અહીંયા આપેલા આપને બંને વિધાનો છે તે કેવા છે? ખોટા છે ને આપને પૂછેલું છે સાચા વિધાનો. તો આ પ્રમાણે આપણો જવાબ થશે ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. પ્રશ્ન નંબર 56. ભારતની સંસદીય શાસન પ્રણાલી વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, કેન્દ્ર સરકારનો તમામ વહીવટ રાષ્ટ્રપતિના હોદ્દાથી થાય છે. બીજું વિધાન, રાષ્ટ્રપતિ સરકારના વડા છે. ઉપર પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને અને ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. તો પહેલું વિધાન કેવું છે? સાચું છે. પણ બીજું વિધાન રાષ્ટ્રપતિ સરકારના વડા છે, તો રાષ્ટ્રપતિ ના હોય, કોણ હોય? વડાપ્રધાન હોય. એટલે બીજું વિધાન કેવું છે? ખોટું છે. તો આપણો જવાબ થશે ઓપ્શન એ ફક્ત 1. પ્રશ્ન નંબર 57. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, રાષ્ટ્રપતિ શાસનનો આદેશ રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. બીજું વિધાન, રાષ્ટ્રપતિ શાસન દરમિયાન રાજ્યનું મંત્રીમંડળ બરખાસ્ત થાય છે, પરંતુ રાજ્ય વિધાનસભા પોતાનું કાર્ય ચાલુ રાખી શકે છે. ઉપર પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને અને ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. તો અહીંયા આપને શું પૂછેલું છે? સાચા વિધાનો પૂછેલા છે. અને પહેલું વિધાન કેવું છે? ખોટું છે. બીજું વિધાન છે તે સાચું છે. તો તે પ્રમાણે આપણો જવાબ થશે ઓપ્શન બી ફક્ત 2. પ્રશ્ન નંબર 58. ભારતની સંસદ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, તમામ બાબતોમાં રાજ્યસભાને લોકસભા કરતાં ઓછી સત્તાઓ છે. બીજું વિધાન, કેટલીક બાબતોમાં રાજ્યસભાને લોકસભા કરતાં વિશેષ સત્તાઓ છે. ઉપર પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને ને ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. તો અહીંયા આપને શું પૂછેલું છે? સાચા વિધાનો પૂછેલા છે. પહેલું વિધાન છે તે ખોટું છે અને બીજું વિધાન છે તે કેવું છે? સાચું છે. તો આપણો જવાબ થશે ઓપ્શન બી ફક્ત 2. પ્રશ્ન નંબર 59. રાજ્યમાં કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રપતિ શાસન લાદવા અંગે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, કેન્દ્ર સરકારના આ અંગેના નિર્ણય સંબંધે ન્યાયિક પુનરાવલોકનનો અધિકાર સર્વોચ્ચ અદાલતનો નથી. બીજું વિધાન, સર્વોચ્ચ અદાલતને આવો અધિકાર છે, પરંતુ આવો એક પણ કિસ્સો હજુ સુધી બન્યો નથી. ઉપર પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને અને ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. તો જવાબ થશે ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. પ્રશ્ન નંબર 60. ભારતના બંધારણ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, તે 26 નવેમ્બર 1949ના રોજ અમલમાં આવ્યું. બીજું વિધાન, તે 26 નવેમ્બર 1949ના રોજ અમલમાં આવ્યું, તેથી જ આ દિવસને દર વર્ષે બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઉપર પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને અને ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. તો જવાબ થશે ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. પ્રશ્ન નંબર 61. આજે વિનીતાનો જન્મદિવસ છે. જો તેણીની 12 વર્ષ પૂર્વેની ઉંમર તેણીની 12 વર્ષ પછીની ઉંમર કરતાં અડધી હોય તો હાલ તેણીની ઉંમર કેટલી હશે? ઓપ્શન એ 30 વર્ષ, ઓપ્શન બી 42 વર્ષ, ઓપ્શન સી 48 વર્ષ, ઓપ્શન ડી 36 વર્ષ. તો આપણે દરેક ઓપ્શનમાં 12 વર્ષ માઇનસ અને 12 વર્ષ પ્લસ કરી જોઈએ તો ખબર પડી જશે કે કઈ એજ છે જેની ડબલ એજ થાય છે. તો આપને ખબર પડી જશે કે આ રાઈટ ઓપ્શન છે. તો 30માંથી 12 માઇનસ કરીએ તો 18 અને પ્લસ કરીએ 12 તો 42 થશે. તો 18ના ડબલ નથી થતા એટલે જવાબ થશે નહીં, 30 વર્ષ નહીં આવે. 42 વર્ષમાંથી 12 માઇનસ કરીએ તો 30 વર્ષ થાય અને
12 પ્લસ કરીએ તો કેટલા થાય? 54 થાય. તો 30 દૂને 60 નહીં થાય, એટલે જવાબ નહીં આવે. 48માંથી 12 માઇનસ કરીએ તો 36 અને 12 પ્લસ કરીએ તો 60 વર્ષ થશે. તો 36ના ડબલ 60 ના થાય, એટલે આ પણ જવાબ નહીં આવે. તો જવાબ થશે આપણો ઓપ્શન ડી. કેમ કે 36માંથી 12 માઇનસ કરીએ તો 24 અને 36માં 12 પ્લસ કરીએ તો 48 થશે. તો 24 દુ 48, એટલે આપણો જવાબ આવશે ઓપ્શન ડી, 36 વર્ષ. પ્રશ્ન નંબર 62. એક વર્ગમાં 5 વિદ્યાર્થીઓ ગેરહાજર હોય તો બાકી રહેલ વિદ્યાર્થીઓને 6 એકસરખી ટુકડીમાં વહેંચી શકાય. જો 6 વિદ્યાર્થીઓ ગેરહાજર હોય તો બાકી રહેલ વિદ્યાર્થીઓને 5 એકસરખી ટુકડીમાં વહેંચી શકાય. વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? ઓપ્શન એ 60, ઓપ્શન બી 89, ઓપ્શન સી 61, ઓપ્શન ડી 71. તો આપણે પહેલાં શું કીધું છે કે 5 વિદ્યાર્થીઓ ગેરહાજર હોય તો 6 એકસરખી ટુકડી બની શકે. તો આપણે પહેલાં ઓપ્શન 60માંથી 5 બાદ કરીએ તો કેટલા થશે? 55. પણ 55ને 6 વડે ભાગી ન શકાય, એટલે આપણો ઓપ્શન એ કેવો થઈ ગયો? કેન્સલ થઈ ગયો, એટલે એ તો જવાબ નહીં જ આવે. ઓપ્શન બી જોઈએ 89. 89માંથી 5 બાદ કરીએ એટલે 84, ને 84ને 6 વડે ભાગીએ તો 14 જવાબ આવે. તો આ પોસિબલ છે જવાબ આવવાનો. ઓપ્શન સી જોઈએ તો 61 છે. 61માંથી શું કરવાનું છે? 5 બાદ કરવાના છે. તો જવાબ શું થશે? 56. હવે 56ને 6 વડે ભાગી નથી શકાતા, ભાગી શકાય પણ પોઈન્ટમાં જવાબ આવશે, એટલે આપણો આ પણ જવાબ નહીં આવે. ઓપ્શન ડી જોઈએ 71. 71માંથી આપણે શું કરીએ? 5 માઇનસ કરીએ તો કેટલા થશે? 66. ને 66ને 6 વડે ભાગતા કેવો જવાબ આવશે? 11. એટલે આપણી પાસે બે પોસિબિલિટી છે, યા તો બી જવાબ આવે યા તો ડી જવાબ આવે. હવે આગળ જોઈએ કે જો 6 વિદ્યાર્થીઓ ગેરહાજર હોય તો એની 5 એકસરખી ટુકડીમાં વહેંચી શકાય. તો 89માંથી શું કરીએ? બાદ 6 બાદ કરીએ તો કેટલા મળશે? 83. 83ને 5 વડે ભાગશું એટલે પોઈન્ટમાં જવાબ આવશે. તો આપણો આ પણ જવાબ નહીં આવે. તો આપણો જવાબ શું આવશે? ડી. ચેક કરીએ કઈ રીતે. 71માંથી 6 બાદ કરીએ એટલે કેટલા આવશે? 65. અને 65ને 5 વડે ભાગશું એટલે એક સરખી ટુકડીમાં વહેંચી શકાશે. તો આપણો જવાબ થશે ઓપ્શન ડી 71. પ્રશ્ન નંબર 63. બે વ્યક્તિઓ એ અને બી એક જ સ્થળેથી અનુક્રમે સવારે 9 વાગે અને બપોરે 2 વાગે પ્રવાસ શરૂ કરે છે. જો તેઓ એક જ દિશામાં અનુક્રમે 7 કિલોમીટર પ્રતિ કલાક અને 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પ્રસ્થાન કરે તો એકબીજાના કેટલા વાગે મળશે? ઓપ્શન એ સાંજે 7 વાગ્યે, ઓપ્શન બી સાંજે 8 વાગ્યે, ઓપ્શન સી સાંજે 9 વાગ્યે અને ઓપ્શન ડી સાંજે 10 વાગ્યે. તો જવાબ થશે ઓપ્શન સી સાંજે 9 વાગ્યે. પ્રશ્ન નંબર 64. પ્રથમ 10 બેકી સંખ્યાઓની સરેરાશ શોધો. ઓપ્શન એ 10, ઓપ્શન બી 11, ઓપ્શન સી 10.5 અને ઓપ્શન ડી 11.5. તો જ્યારે પણ બેકી સંખ્યાની સરેરાશ હોય તો એ પોઈન્ટમાં ના હોય, એટલે આપણો જવાબ ઓપ્શન સી અને ઓપ્શન ડી તો કેવા થઈ ગયા? કેન્સલ થઈ ગયા. યા તો જવાબ ઓપ્શન એ હશે અથવા તો ઓપ્શન બી હશે. હવે શું કરવાનું? તો કે જેટલી પણ 10 બેકી પહેલી 10 બેકી સંખ્યા છે એનો સરવાળો કરી અને ભાગ્યા કરી નાખશું સંખ્યા, એટલે જવાબ મળી જશે. તો આપણો જવાબ થશે ઓપ્શન બી 11. પ્રશ્ન નંબર 65. વિષાણુઓની સંખ્યા દર 9 મિનિટે બમણી થાય છે. જો પ્રારંભમાં વિષાણુઓની સંખ્યા x હોય તો 1.5 એટલે કે 1.5 કલાકમાં આ સંખ્યા કેટલી થાય? ઓપ્શન એ 10x, ઓપ્શન બી 512x, ઓપ્શન સી 1024x, ઓપ્શન ડી 256x. તો જવાબ થશે ઓપ્શન સી 1024x. પ્રશ્ન નંબર 66. એક વસ્તુને ₹3000માં વેચવાથી 20% નફો થાય છે. જો તે વસ્તુને ₹2400માં વેચવામાં આવે તો કેટલો નફો કે ખોટ થાય? ઓપ્શન એ 5% નફો, ઓપ્શન બી 5% ખોટ, ઓપ્શન સી 4% ખોટ, ઓપ્શન ડી 4% નફો. તો જવાબ થશે ઓપ્શન સી 4% ખોટ. પ્રશ્ન નંબર 67. એક વેપારી 20 લીટર તલનું તેલ, 30 લીટર કોપરેલ અને 10 લીટર સરસવાનું તેલ અનુક્રમે ₹12,000, ₹15,000 અને ₹3,000માં ખરીદે છે. તે આ ત્રણેય તેલનું મિશ્રણ તૈયાર કરી ₹800 પ્રતિ લીટર વેચે છે.
10 લીટર તેલ વેચવાથી તેને કેટલો નફો મળશે? ઓપ્શન એ ₹2,000, ઓપ્શન બી ₹1,800, ઓપ્શન સી ₹2,400 અને ઓપ્શન ડી ₹3,000. તો જવાબ થશે ઓપ્શન ડી ₹3,000. પ્રશ્ન નંબર 68. અજયની ઊંચાઈ અમિત કરતાં વધારે છે પરંતુ રોહિત કરતાં ઓછી છે. રાહુલની ઊંચાઈ સૌથી ઓછી છે. તેમની ઊંચાઈ પ્રમાણે ચડતા ક્રમમાં ગોઠવતા તે કયો ક્રમે હશે? ઓપ્શન એ અજય, અમિત, રોહિત, રાહુલ, ઓપ્શન બી રાહુલ, અમિત, અજય, રોહિત, ઓપ્શન સી રાહુલ, અજય, અમિત, રોહિત અને ઓપ્શન ડી રાહુલ, રોહિત, અમિત, અજય. તો જવાબ થશે ઓપ્શન બી રાહુલ, અમિત, અજય, રોહિત. પ્રશ્ન નંબર 69. એક અલ્પાહારગૃહમાં 80 પુરુષો અથવા 120 મહિલાઓ નાસ્તો કરી શકે તેટલો નાસ્તો છે. જો 90 મહિલાઓએ નાસ્તો કરી લીધો હોય તો બાકી બચેલા નાસ્તામાંથી કેટલા પુરુષો નાસ્તો કરી શકશે? ઓપ્શન એ 60, ઓપ્શન બી 30, ઓપ્શન સી 40, ઓપ્શન ડી 20. તો જવાબ થશે ઓપ્શન ડી 20. પ્રશ્ન નંબર 70. બે મિત્રો પરેશ અને કલ્પેશ એક જ સમયે સ્થળ પી થી ક્યુ તરફ એક જ રસ્તે યાત્રા શરૂ કરે છે. પરેશની ઝડપ કલ્પેશની ઝડપ કરતાં 4 કિલોમીટર પ્રતિ કલાક જેટલી ઓછી છે. કલ્પેશ ક્યુ પહોંચી તત્ક્ષણ તે જ રસ્તે પી તરફ પરત ફરે છે. ત્યારે ક્યુથી 12 કિલોમીટર અંતરે તે પરેશને મળે છે. જો પી અને ક્યુ વચ્ચેનું અંતર 60 કિલોમીટર હોય તો પરેશની ઝડપ કેટલી હશે? ઓપ્શન એ 8 કિલોમીટર પ્રતિ કલાક, ઓપ્શન બી 6 કિલોમીટર પ્રતિ કલાક, ઓપ્શન સી 12 કિલોમીટર પ્રતિ કલાક અને ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી કોઈ નહીં. તો જવાબ થશે ઓપ્શન એ 8 કિલોમીટર પ્રતિ કલાક. પ્રશ્ન નંબર 71. એક રકમ સાદા વ્યાજે 5 વર્ષમાં બમણી થાય છે તો તે જ વ્યાજ દરે તે રકમ સાદા વ્યાજે પોતાનાથી 12 ગણી કેટલા વર્ષે થશે? ઓપ્શન એ 30, ઓપ્શન બી 36, ઓપ્શન સી 55, ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી કોઈ નહીં. તો જવાબ થશે ઓપ્શન સી 55. પ્રશ્ન નંબર 72. 3 પંપને 8 કલાક પ્રતિદિન ચાલુ રાખી એક પૂર્ણ ભરેલી ટાંકી 2 દિવસમાં ખાલી કરી શકાય છે. તો તે જ ટાંકીને 1 દિવસમાં ખાલી કરવા 4 પંપને કેટલા કલાક ચાલુ રાખવા પડશે? ઓપ્શન એ 12, ઓપ્શન બી 18, ઓપ્શન સી 26, ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી કોઈ નહીં. તો જવાબ થશે ઓપ્શન એ 12. 73 થી 75 નીચે આપેલા કોષ્ટકમાં 5 વિદ્યાર્થીઓએ 5 જુદા જુદા વિષયમાં મેળવેલ ગુણની માહિતી આપેલ છે. તેનો અભ્યાસ કરી આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ શોધો. તો અહીંયા આપને 5 વિષય અને 5 વિદ્યાર્થીઓના શું આપેલા છે? માર્ક્સ આપેલા છે. જેમાં વિષયમાં ગણિત, વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, અંગ્રેજી અને સંસ્કૃત આપેલા છે. ને વિદ્યાર્થીઓ PQRST આમ 5 વિદ્યાર્થીઓ આપેલા છે. નીચે નોંધ લખેલી છે દરેક વિષયમાં મહત્તમ ગુણ 100 છે. તો હવે આપણે 73 થી 75ના એ કોષ્ટક પરથી જવાબ આપવાના છે. 73મો પ્રશ્ન. એસ દ્વારા ગણિત, વિજ્ઞાન અને સમાજશાસ્ત્રમાં મેળવેલ કુલ ગુણની સરેરાશ PA આ ત્રણેય વિષયમાં મેળવેલ કુલ ગુણની સરેરાશ કરતાં કેટલી વધારે છે? ઓપ્શન એ 12, ઓપ્શન બી 15, ઓપ્શન સી 16, ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી કોઈ નહીં. તો આપણે જોઈએ કે એસ વિદ્યાર્થી છે તેના ગણિત, વિજ્ઞાન અને સમાજશાસ્ત્રમાં કુલ ગુણ કેટલા થાય છે? તો 80, 76 અને 84. આમ એનો ટોટલ કરીએ તો કેટલા ગુણ થશે? 240. અને એની સરેરાશ કાઢશું તો કેટલી મળશે? 80 મળશે. તેવી જ રીતે પીએ ત્રણેય વિષયમાં મેળવેલ કુલ ગુણને કેટલા થાય છે? તો કે 70, 66 અને 59. નો ટોટલ કરશું તો 195 થશે. અને એને ભાગ્યા 3 કરશું એની સરેરાશ માટે તો કેટલા મળશે? 65. હવે શું કીધું છે? કેટલા વધારે છે? તો 80માંથી 65 બાદ કરશું તો કેટલા મળશે? 15. એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી 15. પ્રશ્ન નંબર 74. આપેલ વિકલ્પો પૈકી કયો વિકલ્પ આ વિદ્યાર્થીઓએ 5 વિષયમાં મેળવેલ કુલ ગુણની સરેરાશ ચડતા ક્રમમાં દર્શાવે છે? ઓપ્શન એ PSQRT, ઓપ્શન બી PQRST અને ઓપ્શન સી PQRTS અને ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી કોઈ નહીં. તો હવે આપણે જોઈએ તો બધાનું શું કરવું પડશે? સરેરાશ મેળવવી પડશે. પણ સરેરાશ ન મેળવવા કરતાં શું કરીએ? ખાલી ટોટલ મેળવી અને એને ચડતા ક્રમમાં ગોઠવી દેશું તો પણ કેવું થશે? જવાબ મળી જશે. તો
અહીંયા મેં ડાયરેક્ટ ટોટલ કરી નાખ્યો છે. પીનો ટોટલ થાય છે 329, ક્યુનો ટોટલ થાય છે 332, આરનો ટોટલ થાય છે 364, એટલે અત્યાર સુધી કેવા છે? ચડતા ક્રમમાં જ છે. એસનો ટોટલ થાય છે 400 ને ટીનો ટોટલ થાય છે 388. તો ખાલી શું થાય છે? છેલ્લા બેમાં ઉપર નીચે છે. તો આપણો જવાબ થશે PQRTS, ST નહીં પણ TS, બરાબર. એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 75. RA સમગ્રતઃ પરીક્ષામાં કેટલા ટકા ગુણ મેળવ્યા છે? ઓપ્શન એ 75.3%, ઓપ્શન બી 88.4%, ઓપ્શન સી 68.5% અને ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી કોઈ નહીં. તો આપણે પહેલાં પણ ટોટલ કરી જ લીધો હતો. તો આરનો ટોટલ કેટલો થતો હતો? યસ, 364 થતો હતો. એના ભાગ્યા 5 કરશું તો આપને જવાબ મળશે 72.8, જે આ ત્રણેય ઓપ્શનમાં નથી આપેલો. એટલે જવાબ થશે ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી કોઈ નહીં. 76 થી 77 નીચેના શ્રેણીનો અભ્યાસ કરી આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. અહીંયા આપને શું આપેલી છે? એક શ્રેણી આપેલી છે. તેના ઉપરથી આપણે શું કરવાનું છે? જવાબ આપવાના છે. પ્રશ્ન નંબર 76. શ્રેણીમાં એવા કેટલાક મૂળાક્ષરો છે કે જેની તરત પહેલાં સંકેત એટલે કે સિમ્બોલ છે અને જેની તરત પછી સંખ્યા આવતી હોય. ઓપ્શન એ 1, ઓપ્શન બી 2, ઓપ્શન સી 3, ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી કોઈ નહીં. તો આપને શું કીધું છે અહીંયા? તો કે મૂળાક્ષરો હોય કે જેની પહેલાં સિમ્બોલ અને પછી તરત શું હોય? સંખ્યા હોય. તો બીની પહેલાં તો કાંઈ આવશે જ નહીં, એટલે નહીં આવે. વચ્ચે આપને શું કીધું છે? આલ્ફાબેટ. તો અહીંયા સિમ્બોલ છે તો એ પણ નહીં ચેક કરવાનું. સીની પહેલાં જોઈએ તો એ આલ્ફાબેટ છે, મૂળાક્ષર છે, એની પહેલાં શું હોવું જોઈએ? સિમ્બોલ છે. યસ. એની તરત પછી સંખ્યા છે, નંબર છે. હા, તો આ 1 અત્યારે થઈ ગયો. એની પછી નેક્સ્ટ જોઈએ. એન પહેલાં સિમ્બોલ છે? નથી, તો એ નહીં આવે. આર પહેલાં સિમ્બોલ છે? નહીં આવે. પછી શું છે? તો કે અહીંયા તો સિમ્બોલ જ છે એટલે આપણે શું જોવાનું છે? મૂળાક્ષર જોવાનું. તો એ પણ નહીં આવે, નંબર પણ નહીં આવે, સિમ્બોલ નહીં આવે. જી મૂળાક્ષર છે તો એની પહેલાં સિમ્બોલ આવે છે? હા, આવે છે. એની તરત પછી સંખ્યા આવે છે? હા, આવે છે. તો કેટલા થયા? પહેલાં એક હતો ને આ એક, એટલે 2 થયા ટોટલ. પછી જોઈએ કે પહેલાં સિમ્બોલ છે? નથી. એમ પહેલાં સિમ્બોલ છે? નથી. એન પર્સન તો નહીં જ આવે કેમ કે મૂળાક્ષર નથી. 4 તો કે નંબર છે એટલે મૂળાક્ષર નથી, એટલે એ પણ નહીં આવે. એસ પહેલાં સિમ્બોલ છે? નથી, નહીં આવે. પછી હેસ તો એની પહેલાં આ સિમ્બોલ છે એટલે એ ચેક જ નહીં કરવું પડે. પીની પહેલાં કોઈ સિમ્બોલ છે? હા, પણ એની પછી તરત જ નંબર છે? નથી, એટલે આ નહીં આવે. યુ પહેલાં સિમ્બોલ છે? નહીં, નથી. પછી 5 તો આપણે ચેક જ નહીં કરવાનું, એટલે આપણા જવાબ શું થશે? યસ, ઓપ્શન બી 2. જો ઉક્ત શ્રેણીમાંથી બધા જ સંકેત દૂર કરવામાં આવે તો જમણી તરફથી 7મા સ્થાને શું આવશે? ઓપ્શન એ કે, ઓપ્શન બી એમ, ઓપ્શન સી 4, ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી કોઈ નહીં. આપણે શું કીધું છે કે સિમ્બોલ દૂર કરીને 7મા સ્થાને શું આવે છે? તો પહેલાં આપણે બધા જ સિમ્બોલ શું કરી નાખીએ છીએ? દૂર કરી નાખીએ. ઓકે, થઈ ગયા. હવે આપણે શું કરીએ છીએ? તો કે કાઉન્ટ કરીએ છીએ કે 7મા સ્થાને શું આવે છે? યસ, 1, 2, 3, 4, 5, 6 ને 7. તો 7મા સ્થાને શું આવ્યું? કે આવ્યું. એટલે આપણો જવાબ થશે કે, એટલે કે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 78. ₹28,000નું 2 વર્ષનું 12.5% વ્યાજ દરે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે? ઓપ્શન એ ₹7,450.75, ઓપ્શન બી ₹7,405.50, ઓપ્શન સી ₹7,437.50 ને ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી કોઈ નહીં. તો અહીંયા આપણે પહેલા વર્ષનું જોઈએ તો 28,000નું 12.5 લેખે પહેલા વર્ષનું વ્યાજ થશે 3500. તેવી જ રીતે 28,000માં 3500 એડ કરીને પછી તેનું 12.5 લેખે બીજા વર્ષનું વ્યાજ ચેક કરશું તો કેટલું થશે? તો કે 3,937.50. 3,937.50 અને 3500 એડ કરશું એટલે બંને વર્ષનું વ્યાજ થશે 7,437.50. એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 79. નીચે પૈકી કઈ સંખ્યા અવિભાજ્ય છે? ઓપ્શન એ 517, ઓપ્શન બી 559, ઓપ્શન સી
571 અને ઓપ્શન ડી 533. તો જવાબ થશે ઓપ્શન સી 571. પ્રશ્ન નંબર 80. એક્સ એક કામ 12 દિવસમાં કરે છે. વાય એ એક્સ કરતાં 60% વધારે કાર્યક્ષમ છે. તો વાય એકલો એ કામ કેટલા દિવસમાં કરશે? ઓપ્શન એ 7 દિવસ, ઓપ્શન બી 7.5 દિવસ, ઓપ્શન સી 8 દિવસ અને ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી કોઈ નહીં. તો જવાબ થશે ઓપ્શન બી 7.5 દિવસ. પ્રશ્ન નંબર 81. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, તેમની નિમણૂક વડાપ્રધાન દ્વારા કરવામાં આવે છે. બીજું વિધાન, તેમની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. ઉપરોક્ત પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને અને ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. તો અહીંયા પહેલું વિધાન કેવું છે? ખોટું છે. બીજું વિધાન સાચું છે. તો તે પ્રમાણે આપણો જવાબ થશે ઓપ્શન બી ફક્ત 2. પ્રશ્ન નંબર 82. નીતિ આયોગ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, તેના અધ્યક્ષ તરીકે રાષ્ટ્રપતિ હોય છે. બીજું વિધાન, તેના અધ્યક્ષ તરીકે કેન્દ્રના આયોજન મંત્રાલયના મંત્રી હોય છે. ઉપરોક્ત પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને, ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. તો બંને વિધાનો કેવા છે આપેલા? ખોટા છે. તો આપણો જવાબ થશે ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. પ્રશ્ન નંબર 83. જાતિઓ વિશે બંધારણીય જોગવાઈ અંગે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, કેટલાક રાજ્યોમાં આદિજાતિ વિકાસ મંત્રી રાખવા ફરજિયાત છે. બીજું વિધાન, રાજ્યમાં આદિજાતિ મંત્રી રાખવા વિશે બંધારણમાં કોઈ જોગવાઈ નથી. ઉપર પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને અને ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. તો અહીંયા આપને જે બે વિધાનો આપેલા છે તેમાંથી પહેલું વિધાન કેવું છે? સાચું છે. જ્યારે બીજું વિધાન સાચું નથી, એટલે કે ખોટું છે. તો આપણો જવાબ થશે ઓપ્શન એ ફક્ત 1. પ્રશ્ન નંબર 84. રાષ્ટ્રપતિ દ્વારા વટહુકમ બહાર પાડવા અંગે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, સંસદની બેઠક ચાલતી હોય ત્યારે પણ તાકીદની બાબતમાં રાષ્ટ્રપતિ વટહુકમમાં બહાર પાડી શકે છે. બીજું વિધાન, જ્યારે સંસદની બેઠક ચાલુ ન હોય ત્યારે જ રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે છે. ઉપર પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને અને ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. અહીંયા આપને શું પૂછેલું છે? સાચા વિધાનો પૂછેલા છે. પણ પહેલું વિધાન કેવું છે? ખોટું છે. જ્યારે બીજું વિધાન જ એક જ સાચું છે. તો આપણો જવાબ થશે ઓપ્શન બી ફક્ત 2. પ્રશ્ન નંબર 85. નીચેનો ફકરો વાંચો અને ખાલી જગ્યા પૂરો. પંચાયતની ચૂંટણી દર ખાલી જગ્યા વર્ષે યોજાય છે. પંચાયતના ચૂંટાયેલા સભ્યોને ખાલી જગ્યા કહેવામાં આવે છે. પંચાયતી રાજ પ્રણાલીનો સૌથી મૂળભૂત એકમ ખાલી જગ્યા છે, જે પંચાયત દ્વારા બોલાવવામાં આવેલા વિસ્તારમાં રહેતા તમામ પુખ્ત વયના લોકોની બેઠક છે. ખાલી જગ્યા માટે નીચેનામાંથી યોગ્ય ક્રમનો વિકલ્પ પસંદ કરો. ઓપ્શન એ 5 પંચ ગ્રામસભા, ઓપ્શન બી 5 પંચ જનસભા, ઓપ્શન સી 5 સરપંચ ગ્રામ પંચાયત, ઓપ્શન ડી 4 પંચ અને ગ્રામસભા. તો આપણે જોઈએ તો શું છે? તો પંચાયતની ચૂંટણી દર કેટલા વર્ષે થાય? 5 વર્ષે યોજાય. એટલે ઓપ્શન સી અને ઓપ્શન ડી તો એલિમિનેટ થઈ જાય. તો હવે આપણે જવાબ આવશે ઓપ્શન એ અથવા બીમાંથી. પછી આપણે પાછળનું જોઈએ કે પંચાયતી રાજ પ્રણાલીનો સૌથી મૂળભૂત એકમ કયો હોય છે? ગ્રામસભા હોય છે. તો આપણો જવાબ આપણે અહીંયાથી જ મળી ગયો, કેમ કે ઓપ્શન બીમાં છેલ્લું શું આપેલું છે? જનસભા. જનસભા નો આવે, ગ્રામસભા આવે. એટલે આપણે જવાબ મળી જશે ઓપ્શન એ 5 પંચ અને ગ્રામસભા. પ્રશ્ન નંબર 86. ભારતના મકર સંક્રાંતિ, પોંગલ, ઉત્તરાયણ, લોહરી અને બિહુ તહેવારમાં શું સામાન્ય છે? ઓપ્શન એ તે બધા લણણીના તહેવારો છે. ઓપ્શન બી તે બધા એક અથવા બીજા ભગવાન માટે ધાર્મિક તહેવારો છે. ઓપ્શન સી તે બધા ભારતના જુદા જુદા ભાગોમાં પતંગ ઉડાડવાના તહેવારો છે. ઓપ્શન ડી આ બધા તહેવારોમાં પરંપરાગત રસોઈ બનાવવામાં આવે છે. તો અહીંયા જવાબ થશે ઓપ્શન એ તે બધા લણણીના તહેવારો છે.
પ્રશ્ન નંબર 87, માજુલી ટાપુ વિશે શું સાચું છે? ઓપ્શન એ, તે આંદમાન અને નિકોબારમાં સૌથી દૂરનો ટાપુ છે. ઓપ્શન બી, તે લક્ષદ્વીપમાં મધ્યમાં આવેલો ટાપુ છે. ઓપ્શન સી, તે આસામમાં આવેલો છે અને વિશ્વનો સૌથી મોટો નદી ટાપુ છે. ઓપ્શન ડી, તે ચિલ્કા સરોવરમાં આવેલો છે અને વિશ્વનો સૌથી મોટો ટાપુ છે. તો આપણે જો એટલી ખબર હોય કે માજુલી ટાપુ ક્યાં આવેલો છે, તો પણ આપણે આનો જવાબ મળી જાય. તે ક્યાં આવેલો છે? અસમમાં આવેલો છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી, તે આસામમાં આવેલું છે અને વિશ્વનો સૌથી મોટો નદી ટાપુ છે. પ્રશ્ન નંબર 88, અમદાવાદ ગુજરાતમાં ઇસરો, PRL, અટીરા અને IIMAની સ્થાપના કરવામાં મહત્વની ભૂમિકા કોણે ભજવી હતી? ઓપ્શન એ, મહાત્મા ગાંધી. ઓપ્શન બી, વિક્રમ સારાભાઈ. ઓપ્શન સી, સરદાર પટેલ. ઓપ્શન ડી, જીવરાજ મહેતા, ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી. તો અટીરા કે ઇસરો જેવા જ્યાં હોય ત્યાં શું જવાબ આવે? એક જ હોય, વિક્રમ સારાભાઈ. એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 89, સ્મૃતિવન વિશે શું સાચું છે? ઓપ્શન એ, તે વિશ્વનું સૌથી મોટું મિયાવાકી જંગલ ધરાવે છે. ઓપ્શન બી, તે 2001ના ભૂકંપના ભોગ બનેલા લોકોની યાદમાં બનેલું વિશ્વનું સૌથી મોટું મ્યુઝિયમ છે. ઓપ્શન સી, તે વિશ્વનું એકમાત્ર મ્યુઝિયમ છે જે કુદરતી આપત્તિ માટે બનાવવામાં આવ્યું છે. ઓપ્શન ડી, તે ભારતમાં સૌથી મોટો સોલાર પ્લાન્ટ ધરાવે છે. તો જવાબ થશે ઓપ્શન બી, તે 2001માં ભૂકંપના ભોગ બનેલા લોકોની યાદમાં બનેલું વિશ્વનું સૌથી મોટું મ્યુઝિયમ છે. પ્રશ્ન નંબર 90, ગુજરાતમાં ધાર્મિક પરંપરા મુજબ સ્ત્રીની પ્રથમ ગર્ભાવસ્થા પછી કયા દેવી અથવા દેવતાનું આહ્વાન કરવામાં આવે છે? ઓપ્શન એ, રાંદલમાં. ઓપ્શન બી, સંતોષીમાં. ઓપ્શન સી, અંબામાં. ઓપ્શન ડી, બાલકાનુડો. તો જવાબ થશે ઓપ્શન એ, રાંદલમાં. પ્રશ્ન નંબર 91, ગુજરાતના કયા જાણીતા કેળવણીકારને મુછાળી માનું બિરુદ મળ્યું હતું? ઓપ્શન એ, નાનાભાઈ ભટ્ટ. ઓપ્શન બી, ગીજુભાઈ ભરાડ. ઓપ્શન સી, ગીજુભાઈ બધેકા અને ઓપ્શન ડી, મનુભાઈ પંચોળી. તો જવાબ થશે ઓપ્શન સી, ગીજુભાઈ બધેકા. પ્રશ્ન નંબર 92, કાપડની ડિઝાઇનની કઈ હસ્તકલા સિંધુ ખીણની સંસ્કૃતિના સમયમાં શરૂ થઈ હતી અને હજુ પણ લોકપ્રિય છે? ઓપ્શન એ, ફેટો. ઓપ્શન બી, બાંધણી. ઓપ્શન સી, પટોળા. ઓપ્શન ડી, કેડિયું. તો જવાબ થશે ઓપ્શન બી, બાંધણી. પ્રશ્ન નંબર 93, નરસિંહ મહેતાએ ભગવાન કૃષ્ણની રાસલીલાના દર્શન કર્યા હતા એ પવિત્ર સ્થળ કયું છે? ઓપ્શન એ, દ્વારકા. ઓપ્શન બી, દામોદર કુંડ. ઓપ્શન સી, ગોપનાથ. ઓપ્શન ડી, નિધિવન વૃંદાવન. તો જવાબ થશે ઓપ્શન સી, ગોપનાથ. પ્રશ્ન નંબર 94, ગુજરાતના ભાલકા તીર્થનું મહત્વ શું છે? ઓપ્શન એ, ભગવાન કૃષ્ણએ ત્યાં પોતાનો જીવ આપ્યો હતો. ઓપ્શન બી, ભગવાન કૃષ્ણએ ત્યાં રૂકમણી સાથે લગ્ન કર્યા હતા. ઓપ્શન સી, કુરુક્ષેત્રના યુદ્ધ પહેલાં પાંડવોએ ભગવાન કૃષ્ણ સાથે પૂજા કરી હતી. અને ઓપ્શન ડી, ત્યાં મીરાબાઈનું અવસાન થયું હતું. તો જવાબ થશે ઓપ્શન એ, ભગવાન કૃષ્ણએ ત્યાં પોતાનો જીવ આપ્યો હતો. પ્રશ્ન નંબર 95, યાત્રાધામ સબરીમાલા વિશે શું સાચું છે? ઓપ્શન એ, તે સ્થળે સબરી ભગવાન રામને મળી હતી. ઓપ્શન બી, તે કેરળમાં છે અને ભગવાન અયપ્પાનું સ્થાન છે. ઓપ્શન સી, તે કર્ણાટકમાં છે અને ભગવાન અયપ્પાનું સ્થાન છે. ઓપ્શન ડી, આ તે સ્થાન છે જ્યાં ભગવાન રામને સુગ્રીવ દ્વારા માળા પહેરાવવામાં આવી હતી. તો જવાબ થશે ઓપ્શન બી, તે કેરળમાં છે અને ભગવાન અયપ્પાનું સ્થાન છે. પ્રશ્ન નંબર 96, કાઠિયાવાડ નામનું મૂળ શું છે? ઓપ્શન એ, કાઠીકામની હસ્તકળા. ઓપ્શન બી, તે નામ ભગવાન કૃષ્ણએ આપેલું હતું. ઓપ્શન સી, કાઠી લોક સમુદાય. અને ઓપ્શન ડી, ભગવાન કૃષ્ણના નામ કાંજી અથવા કાનુડામાંથી. તો જવાબ થશે ઓપ્શન સી, કાઠી લોક સમુદાય. પ્રશ્ન નંબર 97, પિંચવાઈ નામની ચિત્રકળા કઈ બાબત સાથે જોડાયેલી છે? ઓપ્શન એ, પડછાયા સાથે જોડાયેલી છે. ઓપ્શન બી, વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલી છે. ઓપ્શન સી, સૌરાષ્ટ્રની લોકકલા છે. ઓપ્શન ડી, મુસ્લિમ સમુદાયની પારંપરિક કળા છે. તો જવાબ થશે ઓપ્શન બી, વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલી છે. પ્રશ્ન નંબર 98, હિન્દુસ્તાન શાસ્ત્રીય સંગીત અંગેના નીચેના વિધાનમાંથી કયું વિધાન સાચું નથી? અહીંયા શું પૂછ્યું છે? સાચું નથી એવું પૂછ્યું છે. ઓપ્શન એ, એના કલાકારો તમામ ધર્મના છે. ઓપ્શન બી,
એમાં સમયનું કોઈ તત્વ સંલગ્ન નથી. ઓપ્શન સી, એમાં રાગ રાગીણી ગવાય છે. અને ઓપ્શન ડી, એમાં વાદ્યયંત્રો પ્રયોજાય છે. તો જવાબ થશે ઓપ્શન બી, એમાં સમયનું કોઈ તત્વ સંલગ્ન નથી. પ્રશ્ન નંબર 99. સિદ્ધરાજ જયસિંહના પ્રોત્સાહન થકી કઈ કળાનો પ્રારંભ થયો? ઓપ્શન એ પટોળા વણાટ કળા, ઓપ્શન બી વાવ ચિત્રકળા, ઓપ્શન સી આભૂષણ ડિઝાઇન, ઓપ્શન ડી કર્ણાટકી સંગીત કળા. તો જવાબ થશે ઓપ્શન એ પટોળા વણાટ કળા. પ્રશ્ન નંબર 100. કયા નગરનું નામ પહેલાં સ્તંભ તીર્થ હતું? ઓપ્શન એ સુરત, ઓપ્શન બી મહેસાણા, ઓપ્શન સી હિંમતનગર, ઓપ્શન ડી ખંભાત. તો જવાબ થશે ઓપ્શન ડી ખંભાત. પ્રશ્ન નંબર 101. એક 10 સેમી લંબાઈના ચોરસ વિકિરણની લંબાઈ કેટલી હશે? ઓપ્શન એ 20 સેમી, ઓપ્શન બી 12 સેમી, ઓપ્શન સી 10 વર્ગમૂળમાં 2 સેમી, ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી કોઈ નહીં. તો અહીંયા જવાબ કઈ રીતે આવશે? તો કે આ પાયથાગોરસનો નિયમ છે. તો જવાબ થશે ઓપ્શન સી 10 વર્ગમૂળમાં 2 સેમી. પ્રશ્ન નંબર 102. એક્સ એક કામ 12 દિવસમાં કરે છે, વાય અને એક સાથે એ જ કામ 8 દિવસમાં કરે છે, તો વાય એકલો તે કામ કેટલા દિવસમાં કરશે? ઓપ્શન એ 24 દિવસ, ઓપ્શન બી 20 દિવસ, ઓપ્શન સી 18 દિવસ, ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી કોઈ નહીં. તો અહીંયા જવાબ થશે ઓપ્શન એ 24 દિવસ. પ્રશ્ન નંબર 103. નીચેનામાંથી કોને 2024માં મરણોત્તર ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો છે? ઓપ્શન એ કર્પૂરી ઠાકુર, ઓપ્શન બી પ્રણવ મુખર્જી, ઓપ્શન સી લતા મંગેશકર, ઓપ્શન ડી એપીજે અબ્દુલ કલામ. તો જવાબ થશે ઓપ્શન એ કર્પૂરી ઠાકુર. પ્રશ્ન નંબર 104. ભારતમાં પ્રથમ રાષ્ટ્રીય ડોલ્ફિન સંશોધન કેન્દ્રની સ્થાપના ક્યાં કરવામાં આવી છે? ઓપ્શન એ પુરી ઓરિસ્સા, ઓપ્શન બી કચ્છ ગુજરાત, ઓપ્શન સી પટના બિહાર, ઓપ્શન ડી દેહરાદૂન ઉત્તરાખંડ. તો જવાબ થશે ઓપ્શન સી પટના બિહાર. પ્રશ્ન નંબર 105. બાલીજાત્રા એ કયા રાજ્યમાં તેના સમૃદ્ધ દરિયાઈ ઇતિહાસ અને દક્ષિણ પૂર્વ એશિયા સાથેની સંસ્કૃતિના સંબંધોની યાદીમાં ઉજવવામાં આવે છે? ઓપ્શન એ પશ્ચિમ બંગાળ, ઓપ્શન બી ઓરિસ્સા, ઓપ્શન સી આંધ્રપ્રદેશ, ઓપ્શન ડી તમિલનાડુ. તો જવાબ થશે ઓપ્શન બી ઓરિસ્સા. પ્રશ્ન નંબર 106. બિરસા મુંડા વિશે કયું સાચું છે? ઓપ્શન એ એક આદિવાસી યુવક જેણે અંગ્રેજો સામે કઠિન લડાઈ લડી હતી, ઓપ્શન બી એક આદિવાસી રમતવીર જેને અર્જુન એવોર્ડ 2024થી નવાજવામાં આવ્યો છે, ઓપ્શન સી ઝારખંડનો આદિવાસી યુવક કે જેમણે બાકુ ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું, ઓપ્શન ડી ઓરિસ્સાના એક ક્રાંતિકારી નેતા જેમણે પ્રાચીન સમયમાં પુરીના જગન્નાથ મંદિરના આક્રમણનો જોરદાર પ્રતિકાર કર્યો હતો. તો જવાબ થશે ઓપ્શન એ એક આદિવાસી યુવક કે જેણે અંગ્રેજો સામે કઠિન લડાઈ લડી હતી. પ્રશ્ન નંબર 107. અમેરિકાના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની પસંદગી કોના દ્વારા કરવામાં આવે છે? ઓપ્શન એ ડાયરેક્ટ પોપ્યુલર વોટ, ઓપ્શન બી સેનેટરો દ્વારા નામાંકિત, ઓપ્શન સી મતદાર મંડળ અને ઓપ્શન ડી ઉપરનામાંથી એક પણ નહીં. તો જવાબ થશે ઓપ્શન સી મતદાર મંડળ. પ્રશ્ન નંબર 108. નીચે આપેલા વિધાનમાંથી કયા વિધાનો સાચું અથવા સાચા છે? પહેલું વિધાન, અમેરિકાના પ્રમુખ 4 વર્ષની મુદત માટે ચૂંટાય છે. બીજું વિધાન, કોઈપણ વ્યક્તિ અમેરિકાના રાષ્ટ્રપતિના પદ માટે 2 વખતથી વધુ ચૂંટાઈ શકે નહીં. નીચે પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને, ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. તો જવાબ થશે ઓપ્શન સી 1 અને 2 બંને. પ્રશ્ન નંબર 109. ભારત સરકારની પીએમ શ્રી યોજના કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? ઓપ્શન એ આરોગ્ય, ઓપ્શન બી પર્યાવરણ, ઓપ્શન સી કૃષિ, ઓપ્શન ડી શિક્ષણ. તો જવાબ થશે ઓપ્શન ડી શિક્ષણ. પ્રશ્ન નંબર 110. નમો ડ્રોન દીદી કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શું છે? ઓપ્શન એ ગામની દેખરેખ માટે ચોમાસા દરમિયાન આંગણવાડી કાર્યકરોને ડ્રોન આપવા, ઓપ્શન બી વસ્તી વિષયક સર્વેક્ષણ માટે ગ્રામીણ મહિલા સાહસિકોને ડ્રોન આપવા, ઓપ્શન સી કૃષિ હેતુ માટે મહિલા સ્વસહાય જૂથોને ડ્રોન આપવા, ઓપ્શન ડી ભારતમાં ડ્રોન બનાવવા માટે મહિલાઓને કૌશલ્ય પ્રશિક્ષણ આપવું. તો જવાબ થશે ઓપ્શન સી કૃષિ હેતુ માટે મહિલા સ્વસહાય જૂથોને ડ્રોન આપવા. પ્રશ્ન નંબર 111. ભારતે યુરોપિયન સ્પેસ એજન્સીનું કયું મિશન શરૂ કર્યું જે સૂર્યના તેજો વળી
ના અભ્યાસ માટે મોકલાયું છે? ઓપ્શન એ સોના 3, ઓપ્શન બી ESA 3, ઓપ્શન સી પ્રોબા 3, ઓપ્શન ડી કોરોના 3. તો જવાબ થશે ઓપ્શન સી પ્રોબા 3. પ્રશ્ન નંબર 112. સેન્ઝો 18 મિશનના ભાગરૂપે ચીની અવકાશ યાત્રીઓએ અવકાશમાં કઈ પ્રજાતિઓનો ઉછેર કર્યો છે? ઓપ્શન એ ઝેબ્રાફિશ, ઓપ્શન બી થોર, ઓપ્શન સી પતંગિયો, ઓપ્શન ડી કેટરપિલર. તો જવાબ થશે ઓપ્શન એ ઝેબ્રાફિશ. પ્રશ્ન નંબર 113. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એનાયત કરાયેલ ઇજિપ્તના સર્વોચ્ચ નાગરિક સન્માનનું નામ શું છે? ઓપ્શન એ એવોર્ડ ઓફ ધ અરબાસ્તાન, ઓપ્શન બી એવોર્ડ ઓફ ધ નાઇલ, ઓપ્શન સી એવોર્ડ ઓફ ધ ઇજિપ્ત, ઓપ્શન ડી એવોર્ડ ઓફ ધ ફતહ અલ સીસી. તો જવાબ થશે ઓપ્શન બી એવોર્ડ ઓફ ધ નાઇલ. પ્રશ્ન નંબર 114. ભારત સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ જવાબદાર પ્રવાસન પહેલનું નામ શું છે, જેમાં મહિલાઓ અને યુવાનોની તાલીમ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે? ઓપ્શન એ પર્યટન મિત્ર અને પર્યટન દીદી, ઓપ્શન બી અતિથિ દેવો ભવ, ઓપ્શન સી નમસ્તે ઇન્ડિયા, ઓપ્શન ડી પધારો મારે દેશ. તો જવાબ થશે ઓપ્શન એ પર્યટન મિત્ર અને પર્યટન દીદી. પ્રશ્ન નંબર 115. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા વિકસિત ટ્રેનની સુરક્ષા માટેની સ્વસંચાલિત વ્યવસ્થા કઈ છે? ઓપ્શન એ કવચ, ઓપ્શન બી સિગ્નલ પાસિંગ એટ ડેન્જર, ઓપ્શન સી સ્પીડ લિમિટ સિગ્નલ, ઓપ્શન ડી નાવિક સિસ્ટમ. તો જવાબ થશે ઓપ્શન એ કવચ. પ્રશ્ન નંબર 116. વ્યક્તિગત તટસ્થ રમતવીર વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, વ્યક્તિગત તટસ્થ રમતવીરો એટલે એવા રમતવીરો કે જે પોતાના રાષ્ટ્રના ધ્વજ હેઠળ ઓલિમ્પિક રમતમાં ભાગ લઈ શકતા નથી. બીજું વિધાન, તમામ વ્યક્તિગત તટસ્થ રમતવીરો પેરિસ ઓલિમ્પિક 2024માં કોઈપણ ચંદ્રક જીતવામાં નિષ્ફળ રહ્યા હતા. ઉપરના પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને, ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. તો અહીંયા પહેલું વિધાન કેવું છે? સાચું છે, જ્યારે બીજું વિધાન સાચું નથી. અને આપણે અહીંયા સાચા વિધાનો પૂછેલા છે. તો જવાબ થશે ઓપ્શન એ ફક્ત 1. પ્રશ્ન નંબર 117. તાજેતરમાં બ્રાઝિલના રિયો ખાતે યોજાયેલી G20 રાષ્ટ્રોની બેઠકમાં બ્રાઝિલના પ્રમુખપદ હેઠળ નીચેના પૈકી કઈ પહેલ સૂચવવામાં આવી? ઓપ્શન એ ભૂખ અને ગરીબી સામે વૈશ્વિક જોડાણ, ઓપ્શન બી આતંકવાદ સામે વૈશ્વિક જોડાણ, ઓપ્શન સી સાયબર ગુનાઓ સામે વૈશ્વિક જોડાણ, ઓપ્શન ડી HIV અને કેન્સર જેવા જીવલેણ રોગો સામે વૈશ્વિક જોડાણ. તો જવાબ થશે ઓપ્શન એ ભૂખ અને ગરીબી સામે વૈશ્વિક જોડાણ. પ્રશ્ન નંબર 118. ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક તરીકે તાજેતરમાં કોની નવીન નિમણૂક કરવામાં આવી છે? ઓપ્શન એ ગિરીશચંદ્ર મુર્મુ, ઓપ્શન બી કે સંજય મૂર્તિ, ઓપ્શન સી સંજય સિન્હા, ઓપ્શન ડી આનંદ મોહન બજાજ. તો જવાબ થશે ઓપ્શન બી કે સંજય મૂર્તિ. પ્રશ્ન નંબર 119. ભારત સરકારના નિવેશ અને સાર્વજનિક પરિસંપત્તિ વિભાગ દ્વારા તાજેતરમાં જાહેર ક્ષેત્રમાં એકમો સંદર્ભે સરકારને વધુ વળતર મળે તેમજ શેરધારકોને વધુ ફાયદો થાય તે માટેના નીચેના પૈકી કઈ બાબતોને લગતી સુધારેલ માર્ગદર્શિકા જાહેર કરી? 1. ડિવિડન્ડ ચૂકવણી, 2. શેરનું બાયચેક, 3. બોનસ શેર, 4. શેર વિભાજન. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ઓપ્શન એ ફક્ત 1, 2 અને 3, ઓપ્શન બી ફક્ત 2, 3 અને 4, ઓપ્શન સી ફક્ત 1, 3 અને 4 અને ઓપ્શન ડી 1, 2, 3 અને 4 બધા જ. તો જવાબ થશે ઓપ્શન ડી 1, 2, 3 અને 4 બધા જ. પ્રશ્ન નંબર 120. નીચેના પૈકી કયા દેશે તાજેતરમાં નીચે મુજબની નવી પરમાણુ નીતિ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે? જો કોઈ દેશ અન્ય પરમાણુ સજ્જ દેશની મદદથી હુમલો કરે તો આવા હુમલાને સંયુક્ત હુમલો ગણીને જે દેશ ઉપર આવો હુમલો કર્યો છે તે દેશ તે બંને દેશો પર પરમાણુ હુમલો કરશે. ઓપ્શન એ ઇઝરાયલ, ઓપ્શન બી સિરિયા, ઓપ્શન સી રશિયા, ઓપ્શન ડી યુક્રેન. તો જવાબ થશે ઓપ્શન સી રશિયા. પ્રશ્ન નંબર 121. જીએસટી વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, ભારતમાં જીએસટીનો અમલ એ લાંબા ગાળે મોંઘવારી ઘટાડશે. બીજું વિધાન, ભારત સહિત જીએસટી ધરાવતા મોટાભાગના દેશોમાં ફક્ત એક એકીકૃત જીએસટી વ્યવસ્થા છે. ઉપરોક્ત વિધાન અથવા વિધાનોમાંથી કયા સાચા છે? ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને, ઓપ્શન ડી
એક પણ નહીં. તો અહીંયા શું પૂછેલું છે? સાચા વિધાન પૂછેલા છે. પહેલું વિધાન કેવું છે? સાચું છે કે લાંબા ગાળે મોંઘવારી ઘટાડશે, પણ બીજું વિધાન સાચું નથી. એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ, ફક્ત એક. પ્રશ્ન નંબર 122. માછીમારી સંદર્ભે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, વિશ્વમાં ભારત આંતરદેશીય માછલીનું સૌથી મોટું ઉત્પાદક છે. બીજું વિધાન, ભારતમાં ગુજરાત આંતરદેશીય માછલીનું સૌથી મોટું ઉત્પાદક છે. ઉપરોક્ત વિધાનોમાંથી કયા સાચું અથવા સાચા છે? ઓપ્શન એ ફક્ત એક, ઓપ્શન બી ફક્ત બે, ઓપ્શન સી 1 અને 2 બંને, ઓપ્શન ડી એક પણ નહીં. તો જવાબ થશે ઓપ્શન ડી, એક પણ નહીં. પ્રશ્ન નંબર 123. ધોલેરા ખાસ રોકાણ ક્ષેત્ર વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, ધોલેરા સર એ ગ્રીનફિલ્ડ ઔદ્યોગિક સ્માર્ટ સિટી છે. બીજું વિધાન, ધોલેરા એ ભારતનું પ્રથમ પ્લેટિનિયમ રેટેડ ઔદ્યોગિક સ્માર્ટ સિટી છે. ઉપરોક્ત પૈકી વિધાનોમાંથી કયા સાચું અથવા સાચા છે? ઓપ્શન એ ફક્ત એક, ઓપ્શન બી ફક્ત બે, ઓપ્શન સી 1 અને 2 બંને, ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. તો અહીંયા આપણે શું પૂછેલું છે? સાચા વિધાન પૂછેલા છે. બંને વિધાન કેવા છે? સાચા છે. તો આપણો જવાબ થશે ઓપ્શન સી 1 અને 2 બંને. પ્રશ્ન નંબર 124. રાષ્ટ્રીય કૃષિ બજાર વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, ઈ-નેમ એ એક સમગ્ર ભારતનું એક ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગ પોર્ટલ છે જે કૃષિ ચીજવસ્તુઓ માટે એકીકૃત રાષ્ટ્રીય બજાર બનાવવા માટે દેશના એપીએમસી બજારોને જોડે છે. બીજું વિધાન, સ્મોલ ફાર્મર્સ એગ્રી બિઝનેસ કોન્સોર્ટિયમ એ ભારત સરકારના કૃષિ મંત્રાલય અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના નેજા હેઠળ ઈ-નેમના અમલીકરણ માટે અગ્રીમ એજન્સી છે. ઉપરોક્ત વિધાનોમાંથી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ ફક્ત એક, ઓપ્શન બી ફક્ત બે, ઓપ્શન સી 1 અને 2 બંને, ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. તો જવાબ થશે ઓપ્શન સી 1 અને 2 બંને. પ્રશ્ન નંબર 125. ભારતના કયા કેન્દ્રશાસિત પ્રદેશને સૌપ્રથમ 100% સજીવ જાહેર કરવામાં આવ્યો હતો? ઓપ્શન એ લક્ષદ્વીપ, ઓપ્શન બી લદ્દાખ, ઓપ્શન સી ચંદીગઢ, ઓપ્શન ડી પુડુચેરી. તો જવાબ થશે ઓપ્શન એ લક્ષદ્વીપ. પ્રશ્ન નંબર 126. કયું રાજ્ય લોજિસ્ટિક ઇઝ એક્રોસ ડિફરન્ટ સ્ટેટસ 2021 ઇન્ડેક્સ મુજબ પ્રથમ ક્રમે છે? ઓપ્શન એ મહારાષ્ટ્ર, ઓપ્શન બી ગુજરાત, ઓપ્શન સી પંજાબ, ઓપ્શન ડી કેરળ. તો જવાબ થશે ઓપ્શન બી ગુજરાત. પ્રશ્ન નંબર 127. પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, ગતિશક્તિ એ એક ડિજિટલ પ્લેટફોર્મ છે જે ઔદ્યોગિક જૂથો અને ઇકોનોમિક નોડ્સ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કનેક્ટિવિટી પ્રોજેક્ટના સંચાલિત આયોજન અને સંકલિત અમલીકરણ માટે રેલવે એન્ડ રોડવેઝ સહિત અનેક મંત્રાલયોને એકસાથે લાવશે. બીજું વિધાન, પીએમ ગતિશક્તિના ભાગરૂપે ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે, અન્ય મુખ્ય માળખાકીય પ્રોજેક્ટ્સ અને અન્ય હાઇવે પ્રોજેક્ટ્સ અને મલ્ટી મોડલ્સ લોજિસ્ટિક વિકસાવવાની યોજના ધરાવે છે. ઉપરોક્ત વિધાનોમાંથી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ ફક્ત એક, ઓપ્શન બી ફક્ત બે, ઓપ્શન સી 1 અને 2 બંને, ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. તો જવાબ થશે ઓપ્શન સી 1 અને 2 બંને. પ્રશ્ન નંબર 128. નીચેનામાંથી કયો અથવા કયા કર જીએસટીમાં સમાવિષ્ટ થઈ ગયો અથવા ગયા છે? ઓપ્શન એ સેવા કે સર્વિસ ટેક્સ, ઓપ્શન બી આબકારી જકાત, ઓપ્શન સી મનોરંજન કર, ઓપ્શન ડી ઉપરોક્ત બધા જ. તો જવાબ થશે ઓપ્શન ડી ઉપરોક્ત બધા જ. પ્રશ્ન નંબર 129. અર્થશાસ્ત્ર વ્યવસ્થા 3 પ્રકારની હોઈ શકે છે: મૂડીવાદ, સમાજવાદ અને મિશ્ર આર્થિક વ્યવસ્થા. નીચેનામાંથી કઈ મૂડીવાદની લાક્ષણિકતા અથવા લાક્ષણિકતાઓ છે? ઓપ્શન એ ઉત્પાદનના સાધનોની ખાનગી માલિકી, 2 મજૂરોનું શોષણ, 3 આર્થિક આયોજનની નિર્ણાયક ભૂમિકા. નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ઓપ્શન એ ફક્ત 1 અને 3, ઓપ્શન બી ફક્ત 2 અને 3, ઓપ્શન સી ફક્ત 1 અને 2 અને ઓપ્શન ડી 1, 2, 3 બધા જ. તો જવાબ થશે ઓપ્શન સી ફક્ત 1 અને 2. પ્રશ્ન નંબર 130. સ્વાતંત્ર્ય પૂર્વે રાષ્ટ્રીય આવકનો પ્રથમ અંદાજ કોણે લગાવ્યો હતો? ઓપ્શન એ દાદાભાઈ નવરોજી, ઓપ્શન બી આરસી દત્ત, ઓપ્શન સી ફિરોઝશાહ મહેતા, ઓપ્શન ડી સરોજિની નાયડુ. તો જવાબ થશે ઓપ્શન એ દાદાભાઈ નવરોજી. પ્રશ્ન નંબર 131. નીચેનામાંથી કયું ભારતીય અર્થતંત્રની લાક્ષણિકતા નથી? ઓપ્શન એ
માથાદીઠ ઓછી આવક, ઓપ્શન બી ગરીબીની અસર, ઓપ્શન સી કૃષિનું પ્રભુત્વ, ઓપ્શન ડી ઊંચી રોજગારી. તો જવાબ થશે ઓપ્શન ડી ઊંચી રોજગારી. પ્રશ્ન નંબર 132. આજે પણ કૃષિ એ ભારતમાં રોજગારી આપતું સૌથી મોટું ક્ષેત્ર છે. 2020માં કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓમાં સંકળાયેલી વસ્તીની ટકાવારી કેટલી હતી? ઓપ્શન એ 64.8%, ઓપ્શન બી 48.9%, ઓપ્શન સી 41%, ઓપ્શન ડી 31%. તો જવાબ થશે ઓપ્શન બી 48.9%, એપ્રોક્સિમેટ 50% જેટલી. પ્રશ્ન નંબર 133. 1991માં રજૂ કરાયેલા આર્થિક સુધારા સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન: આર્થિક સુધારાઓને કારણે વર્તમાન સદીના પ્રથમ દાયકા સુધી ભારતે જીડીપીનો ઊંચો દર હાંસલ કર્યો. બીજું વિધાન: આર્થિક સુધારાના સમયગાળામાં અસમાનતાઓ વધી રહી છે. ઉપરોક્ત વિધાનોમાંથી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને, ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. તો જવાબ થશે ઓપ્શન સી 1 અને 2 બંને. પ્રશ્ન નંબર 134. જાહેર ક્ષેત્રની સુધારણા નીતિ તરીકે ભારત સરકારે જાહેર ક્ષેત્રના એકમનું ખાનગીકરણ કર્યું તે માટે નીચેનામાંથી કઈ પદ્ધતિઓ અપનાવવામાં આવેલી? 1. પ્રારંભિક જાહેર દરખાસ્ત, 2. વ્યૂહાત્મક વેચાણ પદ્ધતિ, 3. વિદેશીઓને વેચાણ, 4. સંચાલક કર્મચારી દ્વારા ખરીદી. નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ઓપ્શન એ ફક્ત 1 અને 2, ઓપ્શન બી ફક્ત 3 અને 4, ઓપ્શન સી ફક્ત 1, 2 અને 4 અને ઓપ્શન ડી ઉપરોક્ત બધી જ. તો જવાબ થશે ઓપ્શન એ ફક્ત 1 અને 2. પ્રશ્ન નંબર 135. ભારત સરકારે સૂક્ષ્મ ઔદ્યોગિક એકમને લગતી વિકાસ અને પુનર્ધિરાણ પ્રવૃત્તિઓ માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજના શરૂ કરી છે. મુદ્રાનું પૂર્ણ રૂપ કયું છે? તો અહીંયા શું પૂછ્યું છે? મુદ્રાનું ફૂલ ફોર્મ શું છે? એક જ પૂછ્યું છે. તો જવાબ થશે ઓપ્શન એ માઇક્રો યુનિટ્સ ડેવલપમેન્ટ્સ એન્ડ રીફાઇનાન્સ એજન્સી. પ્રશ્ન નંબર 136. નીચેનામાંથી સાચો ક્રમ દર્શાવો. ઓપ્શન એ લિથોસ્ફિયર, પાયરોસ્ફિયર, બેરિસ્ફિયર, ઓપ્શન બી લિથોસ્ફિયર, બેરિસ્ફિયર, પાયરોસ્ફિયર, ઓપ્શન સી પાયરોસ્ફિયર, બેરિસ્ફિયર અને હાઇડ્રોસ્ફિયર, ઓપ્શન ડી ઉપરમાંથી કોઈ નહીં. તો જવાબ થશે ઓપ્શન એ લિથોસ્ફિયર, પાયરોસ્ફિયર ને બેરિસ્ફિયર. પ્રશ્ન નંબર 137. યોગ્ય રીતે જોડકા જોડો. 1. વારંવાર વિસ્ફોટ પામતો જ્વાળામુખી. તો એમાં આવશે શું આવશે? યસ, ઓપ્શન એફ આવશે, એટના. 2. બારિશાનના ઉચ્ચ પ્રદેશમાં મધુરજની સરોવર. તો એમાં આવશે ઈ ટોબા. 3. ભારતની પૂર્વમાં આવેલો સુષુપ્ત જ્વાળામુખી. તો શું આવશે? ડી બેરન. 4. ભૂમધ્ય સમુદ્રનો પ્રકાશ સ્તંભ જ્વાળામુખી. તો એમાં આવશે સી સ્ટ્રોમ્બોલી. 5. વિસુવિયસ જ્વાળામુખી. તો એમાં જવાબ આવશે બી ઇટલીમાં છે. 6. પિલિયન જ્વાળામુખી. તો એમાં આવશે એ માર્ટનિક ટાપુમાં. તો આ પ્રમાણે આપણો જવાબ થશે ઓપ્શન બી FEDCBA. પ્રશ્ન નંબર 138. ધૂળકણોને આર્દ્રતાગ્રાહી કહે છે કારણ કે ઓપ્શન એ એના પર વાતાવરણીય જલવાષ્પનું ઘનીભવન થાય છે, ઓપ્શન બી એ સૂર્યઘાતને રોકે છે, સી તે સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે આકાશમાં લાલ અને નારંગી રંગની છાયાનું નિર્માણ કરે છે, ઓપ્શન ડી હવામાં તેની હાજરીથી ધુમ્મસ બને છે. તો જવાબ થશે ઓપ્શન એ એના પર વાતાવરણીય જલબાષ્પનું ઘનીભવન થાય છે. પ્રશ્ન નંબર 139. ઉષ્ણતાનયન શું છે? ઓપ્શન એ આ એક પ્રક્રિયા છે જે કોઈપણ તાપમાનના ક્ષેત્રમાં બને છે, ઓપ્શન બી આ સૌર ઉર્જાના હસ્તાંતરણની એક સૂક્ષ્મ પ્રક્રિયા છે, ઓપ્શન સી આ એક પ્રક્રિયા છે જેમાં ઉર્જાનું હસ્તાંતરણ વાયુ અને જલરાશિઓની ગતિ દ્વારા થાય છે અને ઓપ્શન ડી આમાંથી એક પણ નહીં. તો જવાબ થશે ઓપ્શન સી આ એક પ્રક્રિયા છે જેમાં ઉર્જાનું હસ્તાંતરણ વાયુ અને જલરાશિઓની ગતિ દ્વારા થાય છે. પ્રશ્ન નંબર 140. પ્રતિચક્રવાતની બાબતમાં કયું વિધાન સાચું નથી? ઓપ્શન એ પ્રતિચક્રવાત ગોળાકાર હોય છે, ઓપ્શન બી પ્રતિચક્રવાતના કેન્દ્રમાં હલકું વાયુ દબાણ રહે છે, ઓપ્શન સી પ્રતિચક્રવાત એ ચક્રવાતની પાછળ ચાલે છે,
ઓપ્શન ડી પ્રતિ ચક્રવાતમાં સામાન્ય રીતે ઋતુ સાફ રહે છે. તો જવાબ થશે ઓપ્શન બી પ્રતિ ચક્રવાતના કેન્દ્રમાં હલકું વાયુ દબાણ રહે છે. પ્રશ્ન નંબર 141. ભારતનો અત્યાધુનિક સંદેશાવ્યવહાર ઉપગ્રહ GSAT-20 તાજેતરમાં સફળતાપૂર્વક અવકાશમાં તરતો મૂકવામાં આવ્યો. આ બાબતે નીચેનામાંથી વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, આ ઉપગ્રહ કેપ કાર્નિવલ સ્પેસ સ્ટેશન પરથી તરતો મૂકવામાં આવ્યો હતો. બીજું વિધાન, આ ઉપગ્રહનો હેતુ ભારતના સ્માર્ટ સિટી મિશન માટેના જરૂરી સંદેશાવ્યવહાર આંતરમાળખાકીય સુવિધાઓમાં ડેટા ટ્રાન્સમિશન ક્ષમતા જોડવાનો છે. ઉપરના પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને, ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. તો જવાબ થશે ઓપ્શન સી 1 અને 2 બંને. પ્રશ્ન નંબર 142. સંસદની જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે? ઓપ્શન એ કે.સી. વેણુગોપાલ, ઓપ્શન બી મલ્લિકાર્જુન ખડગે, ઓપ્શન સી જગત પ્રકાશ નડ્ડા, ઓપ્શન ડી સંજય જયસ્વાલ. તો જવાબ થશે ઓપ્શન એ કે.સી. વેણુગોપાલ. પ્રશ્ન નંબર 143. તાજેતરમાં રમાયેલ એશિયન ચેમ્પિયનશિપ ટ્રોફીની ફાઇનલ મેચમાં ભારતીય મહિલા હોકી ટીમે કયા દેશની ટીમને હરાવીને ચેમ્પિયન ટ્રોફી જીતી? ઓપ્શન એ ચીન, ઓપ્શન બી જાપાન, ઓપ્શન સી દક્ષિણ કોરિયા, ઓપ્શન ડી થાઇલેન્ડ. તો જવાબ થશે ઓપ્શન એ ચીન. પ્રશ્ન નંબર 144. 2024માં ગુજરાતના નીચેના પૈકી કયા તબીબને પદ્મભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવેલ છે? ઓપ્શન એ ડૉક્ટર રમણીક રાવલ, ઓપ્શન બી ડૉક્ટર અતુલ પટેલ, ઓપ્શન સી ડૉક્ટર તેજસ પટેલ, ઓપ્શન ડી ડૉક્ટર શરદ રાવલ. તો જવાબ થશે ઓપ્શન સી ડૉક્ટર તેજસ પટેલ. પ્રશ્ન નંબર 145. 70મા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડમાં ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસને મળેલા એવોર્ડ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, અભિનેત્રી માનસી પારેખને શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો. બીજું વિધાન, આ ફિલ્મને સામાજિક પર્યાવરણીય મૂલ્યોને ઉજાગર કરતી શ્રેણીનો શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો પુરસ્કાર મળ્યો. ઉપરના પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને અને ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. તો અહીંયા બંને વિધાન કેવા છે? સાચા છે. તો આપણો જવાબ થશે ઓપ્શન સી 1 અને 2 બંને. પ્રશ્ન નંબર 146. કરતારપુર સાહિબ કોરિડોર વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, ભારતથી તીર્થયાત્રાળુઓને ગુરુદ્વારા દરબાર સાહેબ કરતારપુર નારોવાલ પાકિસ્તાનની મુસાફરીને લગતા કરારને તાજેતરમાં 5 વર્ષ માટે લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બીજું વિધાન, ભારતે પાકિસ્તાનને યાત્રાળુ દીઠ $20 શુલ્ક દૂર કરવા વિનંતી કરી છે. ઉપરના પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી ફક્ત 1 અને 2 બંને અને ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. તો જવાબ થશે ઓપ્શન એ ફક્ત 1. પહેલું વિધાન સાચું છે, બીજું વિધાન સાચું નથી. પ્રશ્ન નંબર 147. તાજેતરમાં ખાલી જગ્યા રાજ્યએ દેશી ગાયોને રાજ્યમાતાનો દરજ્જો આપ્યો છે, જે કોઈપણ પ્રાણીને પ્રથમ વખત આપવામાં આવેલી અનોખી માન્યતા છે. ઓપ્શન એ બિહાર, ઓપ્શન બી ઉત્તર પ્રદેશ, ઓપ્શન સી ગુજરાત, ઓપ્શન ડી મહારાષ્ટ્ર. તો જવાબ થશે ઓપ્શન ડી મહારાષ્ટ્ર. પ્રશ્ન નંબર 148. તાજેતરમાં ખાલી જગ્યાને તેની થેલેસીમિયા બાલસેવા યોજના માટે કોર્પોરેટ સામાજિક જવાબદારી શ્રેણીમાં પ્રતિષ્ઠિત ગ્રીન વર્લ્ડ એન્વાયરમેન્ટ એવોર્ડ 2024થી સન્માનિત કરવામાં આવ્યું. ઓપ્શન એ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ, ઓપ્શન બી કોલ ઇન્ડિયા લિમિટેડ, ઓપ્શન સી હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ, ઓપ્શન ડી હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ. તો જવાબ થશે ઓપ્શન બી કોલ ઇન્ડિયા લિમિટેડ. પ્રશ્ન નંબર 149. તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાં ભારતે ઓસ્ટ્રેલિયાને ખાલી જગ્યા ખાતે 295 રનથી હરાવીને ઓસ્ટ્રેલિયાની ભૂમિ પર સૌથી મોટો માર્જિનથી હરાવવાનું સીમાચિહ્ન બનાવ્યું છે. ઓપ્શન એ મેલબોર્ન, ઓપ્શન બી સિડની, ઓપ્શન સી પર્થ, ઓપ્શન ડી બ્રિસ્બેન. તો જવાબ થશે ઓપ્શન સી પર્થ. પ્રશ્ન નંબર 150. સ્વતંત્રતા પછી ભારતના આર્થિક માળખામાં થયેલા નોંધપાત્ર ફેરફારો સંદર્ભે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, સકલ ઘરેલું ઉત્પાદનમાં તેના યોગદાનના સંદર્ભમાં કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓના મહત્ત્વના સતત ઘટાડો થયો છે. બીજું વિધાન, કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓનો રોજગારના હિસ્સામાં સતત વધારો થયો છે.
ઉપર પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને, ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. તો જવાબ થશે ઓપ્શન એ ફક્ત 1. પ્રશ્ન નંબર 151. અંગ્રેજ શાસનકાળમાં ભારત વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, 1757થી 1947 સુધી 190 વર્ષના સમયગાળામાં ભારતમાં ફાર્મ ટેકનોલોજીમાં નોંધપાત્ર ફેરફાર થયો. બીજું વિધાન, અંગ્રેજ શાસનકાળ દરમિયાન ભારતમાં હસ્તકલાનો ખૂબ જ વિકાસ થયો હતો. ઉપર પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને, ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. તો જવાબ થશે ઓપ્શન એ ફક્ત 1. પ્રશ્ન નંબર 152. બાગાયતના સંકલિત વિકાસ માટેના મિશનમાં નીચેના પૈકી કઈ બાબત અથવા બાબતોનો સમાવેશ થાય છે? 1. નેશનલ હોર્ટિકલ્ચર મિશન. 2. કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડ. 3. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ. 4. નેશનલ બાંબુ મિશન. નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2 અને 4, ઓપ્શન સી ફક્ત 1 અને 2 અને ઓપ્શન ડી ફક્ત 3. તો જવાબ થશે ઓપ્શન સી ફક્ત 1 અને 2. પ્રશ્ન નંબર 153. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, દરેક કૃષિ ખેતરમાં પાણીની પહોંચ સુનિશ્ચિત કરવી. બીજું વિધાન, પાણીનો ઉપલબ્ધ અને કાર્યક્ષમ ઉપયોગ વધારીને કૃષિ ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો કરવો. ત્રીજું વિધાન, કાર્યક્રમોના આયોજન અને અમલીકરણની પ્રક્રિયામાં રાજ્યોને સુગમતા અને સ્વાયત્તતા પ્રદાન કરવી. ચોથું વિધાન, વ્યાપક રીતે જિલ્લા રાજ્ય સિંચાઈ યોજનાઓની તૈયારી દ્વારા સર્વગ્રાહી અભિગમની ખાતરી કરવી. ઉપર પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? આ યોજનાને લાગુ પડે છે. ઓપ્શન એ ફક્ત 1 અને 2, ઓપ્શન બી ફક્ત 2 અને 3, ઓપ્શન સી ફક્ત 3 અને 4 અને ઓપ્શન ડી 1, 2, 3 અને 4 બધા જ. તો જવાબ થશે ઓપ્શન ડી 1, 2, 3, 4 બધા જ. પ્રશ્ન નંબર 154. નીચેનામાંથી કયો ભારતમાં જાહેર ક્ષેત્રમાં સાહસોનો ઉદ્દેશ નથી? ઓપ્શન એ મૂડી નિર્માણ, ઓપ્શન બી આધાર માળખાનો વિકાસ, ઓપ્શન સી પ્રાદેશિક અસમાનતાઓ દૂર કરવી, ઓપ્શન ડી વસ્તી વિસ્ફોટનું નિયંત્રણ. તો જવાબ થશે ઓપ્શન ડી વસ્તી વિસ્ફોટનું નિયંત્રણ. પ્રશ્ન નંબર 155. ખાનગીકરણ એ 1991માં રજૂ કરવામાં આવેલા મોટા આર્થિક સુધારાના ભાગરૂપે રજૂ કરવામાં આવેલી મુખ્ય નીતિઓમાંની એક હતી. નીચેનામાંથી કયું ખાનગીકરણનું પરિણામ ન હોઈ શકે? ઓપ્શન એ કાર્યક્ષમતા અને કાર્યરીતિમાં સુધારો, ઓપ્શન બી આધાર માળખાનો વિકાસ, ઓપ્શન સી પ્રાદેશિક અસમાનતાઓમાં ઘટાડો કરવો અને ઓપ્શન ડી ઉત્પાદકતામાં સુધારો. તો જવાબ થશે ઓપ્શન સી પ્રાદેશિક અસમાનતાઓમાં ઘટાડો કરવો. પ્રશ્ન નંબર 156. ભારતમાં જીએસટી કાઉન્સિલ વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? ઓપ્શન એ ભારતના કેન્દ્રીય નાણાપ્રધાન જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ છે. ઓપ્શન બી રાજ્યના નાણાપ્રધાનો જીએસટી કાઉન્સિલના સભ્યો છે. ઓપ્શન સી જીએસટી કાઉન્સિલ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સંકલન કરે છે. ઓપ્શન ડી જીએસટી કાઉન્સિલ રાજ્યો વચ્ચે સંકલન કરતી નથી. તો અહીંયા જવાબ થશે ઓપ્શન ડી જીએસટી કાઉન્સિલ રાજ્યો વચ્ચે સંકલન કરતી નથી. પ્રશ્ન નંબર 159. જાહેર ક્ષેત્રના સાહસ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, જાહેર ક્ષેત્રના સાહસોએ ભારતની એકંદરે રોજગારીની સ્થિતિ સુધારવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. બીજું વિધાન, ભારતના જાહેર ક્ષેત્રના સાહસોની નફાકારકતા હંમેશા વધી છે. નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ઓપ્શન એ ફક્ત 1 સાચું નથી, ઓપ્શન બી ફક્ત 2 સાચું નથી, ઓપ્શન સી 1 અને 2 બંને સાચા નથી અને ઓપ્શન ડી 1 અને બંને સાચા છે. તો જવાબ થશે ઓપ્શન બી ફક્ત 2 સાચું નથી. પ્રશ્ન નંબર 158. મુંબઈ યોજના સંદર્ભે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, મુંબઈ યોજના કેટલાક અગ્રણી ઉદ્યોગપતિઓ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. બીજું વિધાન, મુંબઈ યોજના ઈચ્છતી હતી કે રાજ્યો ઔદ્યોગિક અને અન્ય આર્થિક રોકાણમાં મોટી પહેલ કરે. ઉપરોક્ત વિધાનોમાંથી કયું અથવા કયા સાચું અથવા સાચા છે? ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને, ઓપ્શન ડી 1 પણ નહીં. તો જવાબ થશે ઓપ્શન સી 1 અને 2 બંને. પ્રશ્ન નંબર 159. હરિયાળી ક્રાંતિના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, તે ખાસ કરીને ઘઉં અને ચોખા માટે વધુ ઉપજ આપતી જાતોના બીજના ઉપયોગના પરિણામે ખાદ્યાન્નના ઉત્પાદનમાં મોટા પ્રમાણમાં થયેલ વધારો દર્શાવે છે. બીજું વિધાન,
હરિયાળી ક્રાંતિના માધ્યમથી ભારતે ખાદ્યાન્નમાં આત્મનિર્ભરતા હાંસલ કરી નથી. ઉપરોક્ત વિધાનોમાંથી કયા સાચું અથવા સાચા છે? ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને, ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. તો અહીંયા પહેલું વિધાન સાચું છે, બીજું વિધાન સાચું નથી ને આપને સાચા વિધાનો પૂછેલા છે. તો આપણો જવાબ થશે ઓપ્શન એ ફક્ત 1. પ્રશ્ન નંબર 160. ભારતીય ચલણ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, ચલણી સિક્કા બહાર પાડવાનો એકમાત્ર અધિકાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો છે. બીજું વિધાન, ભારતમાં ચલણી નોટો બહાર પાડવાનો એકમાત્ર અધિકાર રિઝર્વ બેંક પાસે છે. ઉપરોક્ત વિધાનોમાંથી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને, ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. તો અહીંયા પહેલું વિધાન ખોટું છે, બીજું વિધાન જ સાચું છે અને આપણે અહીંયા સાચા વિધાનો પૂછેલા છે. તો આપણો જવાબ થશે ઓપ્શન બી ફક્ત 2. પ્રશ્ન નંબર 161. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ગુજરાતમાં જમીન મહેસૂલીની કઈ પદ્ધતિ અમલમાં મૂકી હતી? ઓપ્શન એ રૈયતવારી, ઓપ્શન બી મહાલવારી, ઓપ્શન સી જમીનદારી, ઓપ્શન ડી ઉપરમાંથી એક પણ નહીં. તો જવાબ થશે ઓપ્શન એ રૈયતવારી. પ્રશ્ન નંબર 162. 1857ના વિપ્લવના સ્થળોને નેતાઓ સાથે યોગ્ય રીતે જોડો. લેફ્ટ હેન્ડ સાઇડ વિપ્લવના સ્થળો આપેલા છે અને રાઇટ હેન્ડ સાઇડ વિપ્લવના નેતા આપેલા છે. 1 લખનઉ, તો એમાં આવશે 3 બેગમ હઝરત મહલ. બી બરેલી, તો તેમાં શું આવશે? 2 ખાન બહાદુર. સી બિહાર, તો તેમાં આવશે 1 કુંવરસિંઘ અને 4 ફૈઝાબાદ, તો એમાં શું આવશે? મૌલવી અહમદ શાહ. તો આ પ્રમાણે આપણો જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 163. છપ્પનિયો શાનું જાણીતું નામ છે? ઓપ્શન એ ઈસવીસન 1990નો દુકાળ, ઓપ્શન બી ઈસવીસન 1896નો બ્યુબોનિક પ્લેગ, ઓપ્શન સી 19મી સદીમાં પૂર, ઓપ્શન ડી ઉપરમાંથી એક પણ નહીં. તો જવાબ થશે ઓપ્શન ડી ઉપરમાંથી એક પણ નહીં. પ્રશ્ન નંબર 164. આર્ય સમાજ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, આર્ય સમાજની સ્થાપના 1875માં મુંબઈમાં થઈ હતી. બીજું વિધાન, આર્ય સમાજે તેની પ્રવૃત્તિમાં શિક્ષણ તરફ ધ્યાન આપ્યું ન હતું. ઉપર પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને, ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. તો અહીંયા પહેલું વિધાન સાચું છે, બીજું વિધાન કેવું છે? ખોટું છે અને આપણે અહીંયા સાચા વિધાન પૂછેલા છે. તો આપણો જવાબ થશે ઓપ્શન એ ફક્ત 1. પ્રશ્ન નંબર 165. દાદાભાઈ નવરોજી વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, બ્રિટનની સંસદમાં ચૂંટાનાર તેઓ પહેલા ભારતીય હતા. બીજું વિધાન, તેઓ 1886માં કોલકાતા સત્રમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. ત્રીજું વિધાન, તેઓ 1906માં કોલકાતા સત્રમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. ઉપર પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 1 અને 2, ઓપ્શન સી ફક્ત 1 અને 3 અને ઓપ્શન ડી 1, 2, 3 બધા જ. તો જવાબ થશે ઓપ્શન ડી 1, 2, 3 બધા જ, કેમ કે 3 વિધાન કેવા છે? સાચા છે. પ્રશ્ન નંબર 166. શ્યામજી કૃષ્ણ વર્મા વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, તેમને લંડનમાં ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી અને એક અંગ્રેજી માસિક ધ ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ શરૂ કર્યું. બીજું વિધાન, તેમણે લંડનમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરી. ત્રીજું વિધાન, તેઓ આર્ય સમાજ સાથે સંકળાયેલા હતા. ઉપર પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 1 અને 2, ઓપ્શન સી ફક્ત 2 અને 3, ઓપ્શન ડી 1, 2, 3 બધા જ. તો અહીંયા 3 વિધાન કેવા છે? સાચા છે. તો આપણો જવાબ થશે ઓપ્શન ડી 1, 2, 3 બધા જ. પ્રશ્ન નંબર 167. નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, મહાત્મા ગાંધીએ હિન્દ સ્વરાજ મૂળ ગુજરાતીમાં લખ્યું હતું. બીજું વિધાન, મહાત્મા ગાંધીએ આત્મકથા અથવા સત્યના પ્રયોગો મૂળ ગુજરાતીમાં લખી હતી. ઉપર પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને, ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. તો જવાબ થશે ઓપ્શન સી 1 અને 2 બંને. પ્રશ્ન નંબર 168. રોલેટ એક્ટ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, આ કાયદાનો ઉદ્દેશ સરકારી સત્તાવાળાઓને અસાધારણ સત્તાઓ આપીને ક્રાંતિકારી પ્રવૃત્તિઓને ઘટાડવાનો હતો. બીજું વિધાન, મહાત્મા ગાંધીએ 13મી એપ્રિલ 1919ના રોજ રોલેટ એક્ટ વિરુદ્ધ રાષ્ટ્રવ્યાપી હડતાળનું એલાન આપ્યું હતું. ઉપર પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને, ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં.
તો પહેલું વિધાન કેવું છે? સાચું છે, પણ બીજું વિધાન સાચું નથી. તો આપણો જવાબ થશે ઓપ્શન એ, ફક્ત 1. પ્રશ્ન નંબર 169. ગુજરાતના નીચેનામાંથી કયા રાજ્યના શાસકોએ 1947માં પાકિસ્તાન સાથે જોડાણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી? 1. જૂનાગઢ, 2. માળાવદર, 3. માંગરોળ. નીચે પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 1 અને 2, ઓપ્શન સી ફક્ત 2 અને 3, ઓપ્શન ડી 1, 2, 3 બધા. તો આ 3 એ કેવું જોડાણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી? તો આપણે જવાબ થશે ઓપ્શન ડી 1, 2, 3 બધા જ. પ્રશ્ન નંબર 170. કેબિનેટ મિશન યોજના વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, તેણે પાકિસ્તાન માટેની માંગને ફગાવી દીધી. બીજું વિધાન, તેણે બંધારણ સભાની યોજના ઘડી. ત્રીજું વિધાન, શરૂઆતમાં કોંગ્રેસ અને મુસ્લિમ લીગ બંને દ્વારા આ યોજના સ્વીકાર કરવામાં આવી હતી. ઉપર પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 3, ઓપ્શન સી ફક્ત 2 અને 3, ઓપ્શન ડી 1, 2, 3 બધા જ. તો જવાબ થશે ઓપ્શન સી ફક્ત 2 અને 3. પહેલું વિધાન કેવું છે? ખોટું છે. બીજું અને ત્રીજું વિધાન જ સાચું છે. પ્રશ્ન નંબર 171. નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, ઈસવીસન 1974માં ભારતે પરમાણુ ઉપકરણ વિસ્ફોટ કર્યો હતો. બીજું વિધાન, ઈસવીસન 1975માં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી હતી. ઉપર પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને, ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. તો જવાબ થશે ઓપ્શન સી 1 અને 2 બંને. બંને વિધાન કેવા છે? સાચા છે. પ્રશ્ન નંબર 172. જેમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા પૂર્ણ સ્વરાજનો ઠરાવ કરવામાં આવ્યો તે લાહોર અધિવેશન કોની અધ્યક્ષતામાં યોજાયું હતું? ઓપ્શન એ મોતીલાલ નહેરુ, ઓપ્શન બી જવાહરલાલ નહેરુ, ઓપ્શન સી સરદાર પટેલ, ઓપ્શન ડી મહાત્મા ગાંધી. તો જવાબ થશે ઓપ્શન બી જવાહરલાલ નહેરુ. પ્રશ્ન નંબર 173. મહાત્મા ગાંધી વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, ભારત આવતા પૂર્વે તેમણે દક્ષિણ આફ્રિકામાં રંગદ્વેષના વિરોધમાં પ્રલંબન આંદોલન ચલાવ્યું હતું. બીજું વિધાન, 1915માં તેઓ ભારત પરત આવ્યા તેના બીજા જ વર્ષે તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા. ઉપર પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને, ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. તો અહીંયા પહેલું વિધાન કેવું છે? સાચું છે, જ્યારે બીજું વિધાન સાચું નથી. તો આપણો જવાબ થશે ઓપ્શન એ ફક્ત 1. પ્રશ્ન નંબર 174. સરદાર પટેલ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, તેઓનો જન્મ કરમસદ ખાતે થયો હતો. બીજું વિધાન, તેઓએ બારડોલી સત્યાગ્રહને નેતૃત્વ પૂરું પાડ્યું. ઉપર પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને, ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. તો અહીંયા પહેલું વિધાન કેવું છે? ખોટું છે. બીજું વિધાન જ સાચું છે. તો આપણો જવાબ થશે ઓપ્શન બી ફક્ત 2. પ્રશ્ન નંબર 175. જૂનાગઢમાં આવેલા ગિરનારના શિલાલેખ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, તે સુદર્શન તળાવનો ઇતિહાસ વર્ણવે છે. બીજું વિધાન, સુદર્શન તળાવનું નિર્માણ ચંદ્રગુપ્ત મૌર્યના શાસન દરમિયાન કરવામાં આવ્યું હતું. ત્રીજું વિધાન, શિલાલેખમાં અશોકની 14 આજ્ઞાઓ પણ છે. ઉપર પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ ફક્ત 1 અને 2, ઓપ્શન બી ફક્ત 2 અને 3, ઓપ્શન સી ફક્ત 1 અને 3, ઓપ્શન ડી 1, 2 અને 3 બધા જ. તો જવાબ થશે ઓપ્શન ડી 1, 2, 3 અને બધા જ. કેમ કે 3 વિધાન કેવા છે? સાચા છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 176. નીચેનામાંથી કયું અથવા કયા તત્વ અથવા તત્વો અર્ધવાહક તરીકે વપરાય છે? 1 સિલિકોન, 2 ઝિંક ઓક્સાઇડ, 3 સોનું, 4 ચાંદી. નીચે પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 1 અને 2, ઓપ્શન સી ફક્ત 3 અને 4 અને ઓપ્શન ડી 1, 2, 3 અને 4 બધા જ. તો આપણો જવાબ થશે ઓપ્શન બી ફક્ત 1 અને 2. પ્રશ્ન નંબર 177. બોઇલરમાં વપરાતા પાણી માટે કુલ ઓગાળેલા ઘન પદાર્થો ખૂબ ઓછા હોવા શા માટે મહત્વપૂર્ણ છે? ઓપ્શન એ પાણી ઝડપથી ગરમ થાય તે સુનિશ્ચિત કરવા માટે. ઓપ્શન બી બોઇલરની અંદર ક્ષારના પોપડા ન બાજે તે માટે. ઓપ્શન સી ઉષ્મા ઉત્પાદનની કાર્યક્ષમતા વધારવા માટે. ઓપ્શન ડી વિદ્યુત ખોટને ઘટાડવા માટે. તો જવાબ થશે ઓપ્શન બી બોઇલરની અંદર ક્ષારના પોપડા ન બાજે તે માટે.
પ્રશ્ન નંબર 178, લેડ બલ્બ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, લેડ તેમની મોટાભાગની ઉર્જાને દ્રશ્ય પ્રકાશમાં રૂપાંતરિત કરે છે. બીજું વિધાન, લેડ ઘન અને ઋણ વીજભાર વચ્ચે બંધનું નિર્માણ કરવા વીજપ્રવાહનો ઉપયોગ કરીને પ્રકાશ ઉત્સર્જિત કરે છે. ઉપર પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને, ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. તો આપણો જવાબ થશે ઓપ્શન સી 1 અને 2 બંને, કેમ કે બંને વિધાન કેવા છે? સાચા છે. પ્રશ્ન નંબર 179, સાબુના પરપોટાને જ્યારે સૂર્યપ્રકાશમાં જોવામાં આવે ત્યારે તે શાના કારણે રંગીન દેખાય છે? ઓપ્શન એ પ્રકાશનું વિસર્જન, ઓપ્શન બી પ્રકાશનું વ્યતિકરણ, ઓપ્શન સી પ્રકાશનું વક્રીભવન, ઓપ્શન ડી પ્રકાશનું વિવર્તન. તો જવાબ થશે ઓપ્શન બી પ્રકાશનું વ્યતિકરણ. પ્રશ્ન નંબર 180, ભારત સ્માર્ટ સિટી મિશનની દેખરેખ કયું મંત્રાલય રાખે છે? ઓપ્શન એ ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલય, ઓપ્શન બી આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય, ઓપ્શન સી પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય, ઓપ્શન ડી માર્ગ પરિવહન અને ધોરીમાર્ગનું મંત્રાલય. તો જવાબ થશે ઓપ્શન બી આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય. પ્રશ્ન નંબર 181, કોંકણ રેલવે ભારતના કયા રાજ્યમાંથી પસાર થાય છે? ઓપ્શન એ મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, ઓપ્શન બી મહારાષ્ટ્ર, ગોવા, કેરળ, ઓપ્શન સી મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, ઓપ્શન ડી મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ. તો જવાબ થશે ઓપ્શન સી મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક. પ્રશ્ન નંબર 182, નીચેના રાજ્ય તથા રાષ્ટ્રીય ઉદ્યાનમાં સંબંધિત ખોટું જોડકું જણાવો. અહીંયા શું પૂછ્યું છે? ખોટું જોડકું પૂછ્યું છે. ઓપ્શન એ કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન મધ્યપ્રદેશ, ઓપ્શન બી માનસ વન્યજીવ અભયારણ્ય અસમ, ઓપ્શન સી કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન ઉત્તરાખંડ, ઓપ્શન ડી બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન આંધ્રપ્રદેશ. તો જવાબ થશે ઓપ્શન ડી બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન આંધ્રપ્રદેશ. પ્રશ્ન નંબર 183, નીચે આપેલી વિગતો પર વિચાર કરો. ડુંગર અને શિખર આપેલા છે, ક્ષેત્ર આપેલું છે ને ટેકરીઓ આપેલી છે. 1 તારંગા સાબરકાંઠા અરવલ્લી, 2 વિલ્સન વલસાડ સહ્યાદ્રી, 3 ધીણોધર કચ્છ મધ્યધાર. નીચે પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ઓપ્શન એ ફક્ત 2 સાચી છે, ઓપ્શન બી ફક્ત 2 અને 3 સાચી છે, ઓપ્શન સી ફક્ત 1 અને 2 સાચી છે, ઓપ્શન ડી બધી 1, 2, 3 સાચી છે. તો આપણો જવાબ થશે ઓપ્શન બી ફક્ત 2 અને 3 સાચી છે. પ્રશ્ન નંબર 184, નીચે આપેલ પાકો પર વિચાર કરો. 1 ઈસબગુલ, 2 બટાટા, 3 જીરું. ઉપરોક્તમાંથી કેટલાનું ગુજરાતમાં સૌથી વધુ ઉત્પાદન બનાસકાંઠામાં થાય છે? ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 1 અને 2, ઓપ્શન સી 2 અને 3, ઓપ્શન ડી 1, 2, 3. તો અહીંયા જવાબ થશે ઓપ્શન બી ફક્ત 1 અને 2, જીરુંનું ઊંઝામાં થાય છે. પ્રશ્ન નંબર 185, નિમ્નલિખિત જમીનના પ્રકારો પર વિચાર કરો. 1 રણ પ્રકારની જમીન, 2 કાપની જમીન, 3 ક્ષારીય જમીન, 4 કાળી જમીન. ઉપરોક્તનું ગુજરાતમાં પૂર્વથી પશ્ચિમ તરફ સાચું વિતરણ કયું છે? ઓપ્શન એ 3, 1, 4, 2, ઓપ્શન બી 4, 2, 1, 3, ઓપ્શન સી 2, 1, 4, 3, ઓપ્શન ડી 1, 4, 3, 2. તો આપણો જવાબ થશે ઓપ્શન બી 4, 2, 1, 3, એટલે કે કાળી જમીન, કાપની જમીન, રણ પ્રકારની જમીન અને ક્ષારીય જમીન. પ્રશ્ન નંબર 186, દુનિયામાં સૌથી વધારે ટાઈમ ઝોન ધરાવતો દેશ કયો છે? ઓપ્શન એ ફ્રાન્સ, ઓપ્શન બી યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, ઓપ્શન સી રશિયા, ઓપ્શન ડી ભારત. તો જવાબ થશે ઓપ્શન એ ફ્રાન્સ. પ્રશ્ન નંબર 187, નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? અહીંયા શું પૂછ્યું છે? સાચું નથી. પહેલું વિધાન, વ્યક્તિ જાપાનથી અમેરિકા મુસાફરી કરતા આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા પસાર કરે તો તેને દિવસનો ફાયદો મળશે. બીજું વિધાન, GMT એ એક સંદર્ભ સમય ઝોન છે. અન્ય તમામ સમય ઝોન સ્થાન પર સમયનો ઉલ્લેખ કરવા માટે GMTનો ઉપયોગ કરે છે. ત્રીજું વિધાન, ભારતની પ્રમાણ સમય રેખા ગ્રીનવિચની પૂર્વમાં 82.30 સ્થિત છે. ચોથું વિધાન, પૃથ્વીને 1 ડિગ્રી રેખાંશને પાર કરવા માટે 4 મિનિટની જરૂર પડે છે. ઓપ્શન એ ફક્ત 2 અને 4, ઓપ્શન બી ફક્ત 1, 2 અને 3, ઓપ્શન સી ફક્ત 3 અને 4 અને ઓપ્શન ડી 1 પણ નહીં.
તો જવાબ થશે ઓપ્શન ડી, એક પણ નહીં. પ્રશ્ન નંબર 188. જો ગ્રીનવિચનો સમય સવારે 6 વાગ્યાનો હોય તો કયા રેખાંશ પર તે સમયે સવારે 11 વાગ્યા હશે? ઓપ્શન એ 60 પશ્ચિમ, ઓપ્શન બી 75 પશ્ચિમ, ઓપ્શન સી 60 પૂર્વ, ઓપ્શન ડી 75 પૂર્વ. તો જવાબ થશે ઓપ્શન ડી 75 પૂર્વ. પ્રશ્ન નંબર 189. નીચેના વિધાનોને ધ્યાનમાં લો. પેલું વિધાન, વિષુવવૃત્તીય પ્રદેશોમાં વર્ષને 4 મુખ્ય ઋતુઓમાં વહેંચવામાં આવે છે. બીજું વિધાન, ભૂમધ્ય પ્રદેશમાં ઉનાળામાં વધુ વરસાદ પડે છે. ઉપર પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને, ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. તો જવાબ થશે ઓપ્શન ડી, બંનેમાંથી એક પણ નહીં. પ્રશ્ન નંબર 190. 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં સૌથી વધુ શહેરીકરણ ધરાવતું રાજ્ય કયું છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી ગોવા, ઓપ્શન સી તમિલનાડુ, ઓપ્શન ડી ઉત્તર પ્રદેશ. તો જવાબ થશે ઓપ્શન બી ગોવા. પ્રશ્ન નંબર 191. પશ્ચિમી વિક્ષેપ ઉત્તર ભારતમાં પાક પર કેવી અસર કરે છે? ઓપ્શન એ તેને કારણે ઊભા પાકને ખૂબ નુકસાન થાય છે, ઓપ્શન બી તે તીડને લાવે છે જે પાકનો નાશ કરે છે, ઓપ્શન સી શિયાળામાં તેને કારણે વરસાદ થાય છે જે પાક માટે ફાયદાકારક છે, ને ઓપ્શન ડી શિયાળામાં છોડને અમુક અંશે ગરમ રાખવામાં મદદ કરે છે. તો જવાબ થશે ઓપ્શન સી શિયાળામાં તેને કારણે વરસાદ થાય છે જે પાક માટે ફાયદાકારક છે. પ્રશ્ન નંબર 192. ભારતના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, ભારતની પ્રમાણ સમય રેખા દિલ્હીમાંથી પસાર થાય છે. બીજું વિધાન, ભારતનો દરિયા કિનારો આશરે 7500 કિલોમીટર જેટલો છે. ઉપર પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને, ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. તો અહીંયા પહેલું વિધાન કેવું છે? ખોટું છે. બીજું વિધાન સાચું છે. તો આપણો જવાબ થશે ઓપ્શન બી ફક્ત 2. પ્રશ્ન નંબર 193. ભારતના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ચીન, નેપાળ, ભૂતાન, મ્યાનમાર તથા બાંગ્લાદેશ સાથે ભારત ભૂસરહદ ધરાવે છે. બીજું વિધાન, લક્ષદ્વીપ ટાપુઓથી પશ્ચિમે માલદીવ ટાપુ આવેલા છે. ઉપર પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને, ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. તો અહીંયા પહેલું વિધાન કેવું છે? સાચું છે, જ્યારે બીજું વિધાન સાચું નથી. તો આપણો જવાબ થશે ઓપ્શન એ ફક્ત 1. પ્રશ્ન નંબર 194. નદીઓ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, સિંધુ નદી ભારતમાંથી પસાર થતી નથી. બીજું વિધાન, સતલજ, બ્યાસ, રાવી અને ચિનાબ નદીઓ ભારતમાં સિંધુ નદીને મળે છે. ઉપર પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને, ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. તો અહીંયા બંને વિધાન કેવા છે? ખોટા છે. તો આપણો જવાબ થશે ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. પ્રશ્ન નંબર 195. ભારતના સરોવરો વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, ચિલ્કા સરોવર રાજસ્થાનમાં આવેલ છે. બીજું વિધાન, પુલિકટ સરોવર દક્ષિણ ભારતમાં આવેલ છે. ઉપર પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને, ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. અહીંયા પહેલું વિધાન કેવું છે? ખોટું છે. બીજું વિધાન જ સાચું છે. તો આપણો જવાબ થશે ઓપ્શન બી ફક્ત 2. પ્રશ્ન નંબર 196. ભારતની આબોહવાને નીચેના પૈકી કયા પરિબળો અસર કરે છે? 1. અક્ષાંશ, 2. રેખાંશ, 3. સમુદ્રની સપાટીથી ઊંચાઈ, 4. દરિયાથી અંતર. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ઓપ્શન એ ફક્ત 1, 2, 3, ઓપ્શન બી ફક્ત 2, 3, 4, ઓપ્શન સી ફક્ત 3 અને 4, ઓપ્શન ડી 1, 2, 3 અને 4 બધા જ. તો જવાબ થશે ઓપ્શન ડી 1, 2, 3, 4 બધા જ. પ્રશ્ન નંબર 197. ગુજરાત વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, સાબરમતી નદી અને વાત્રક નદી વચ્ચેનો વિસ્તાર ચરોતર તરીકે ઓળખાય છે. બીજું વિધાન, ઢાઢર નદી અને કીમ નદી વચ્ચેનો વિસ્તાર વાકળ તરીકે ઓળખાય છે. ઉપરના પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને, ને ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. તો અહીંયા જવાબ થશે ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. પ્રશ્ન નંબર 198. નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, ઝોઝિલા ઘાટ લદ્દાખમાં આવેલ છે. બીજું વિધાન, નાથુલા ઘાટ સિક્કિમમાં આવેલ છે.
ઉપર પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ ફક્ત એક, ઓપ્શન બી ફક્ત બે, ઓપ્શન સી 1 અને 2 બંને, ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. તો અહીંયા જવાબ થશે ઓપ્શન સી 1 અને 2 બંને. પ્રશ્ન નંબર 199. નીચેનામાંથી કયું વૃત્ત ભારતમાંથી પસાર થાય છે? ઓપ્શન એ કર્કવૃત્ત, ઓપ્શન બી મકરવૃત્ત, ઓપ્શન સી વિષુવવૃત્ત, ઓપ્શન ડી ઉપર પૈકી એક પણ નહીં. તો જવાબ થશે ઓપ્શન એ કર્કવૃત્ત. પ્રશ્ન નંબર 200. ભારત વિશે નીચેના વિધાનો તપાસો. પહેલું વિધાન, આંદામાન નિકોબાર ટાપુઓ ભારતનો સૌથી પૂર્વીય ભાગ છે. બીજું વિધાન, લક્ષદ્વીપ ટાપુઓ ભારતનો સૌથી પશ્ચિમી ભાગ છે. ઉપર પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ ફક્ત એક, ઓપ્શન બી ફક્ત બે, ઓપ્શન સી 1 અને 2 બંને, ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. તો અહીંયા જવાબ થશે ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. હેલો ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. અને હા ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે બાજુમાં આવેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને નવા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ.